गावों में अग्रता संतो, गावों में संतु पुस्तता, गावों में हृदये हृदये संतो, गवा मध्ये वसाम्यहम्। गावों में अग्रता संत, मारी आगळ गायो रहे, मारी पाछळ गायो रहे, बरोबर ने? मारा हृदय में गायो रहे અને ગાયોની મધ્યે હું વસું, આવું આ શ્લોકની અંદર લખ્યું છે. પંચગાવો સમુત્પત્ર મધ્યમાને મહાગિરે તાં મધ્યે તુયાનંદા તસ્યે દેવ્યે નમો નમઃ. મોટા સમુદ્રના મંથનમાંથી 5 ગાયો ઉત્પન્ન થઈ. મોટા સમુદ્રના મંથનમાંથી 5 ગાયો ઉત્પન્ન થઈ. તેમાંની વચલી નંદા નામની જે ગાય માતા છે તે દેવીને હું નમસ્કાર કરું છું. આમ ભાગભૂષણના શ્લોકની અંદર બહુ સરસ આ 2 વાતો લખી છે. આજે શ્રીમદ ભાગવત ની શરૂઆત થઈ એનો 273મો દિવસ આવે. ગઈકાલે આપણે સ્કંદ 11 એકાદશ 9મા અધ્યાયમાં ઈટોડી, બાણ બનાવનાર, સર્પ અને કરોળિયો, અવધૂતે કેવી રીતે આ બધાને ગુરુ બનાવ્યા એનું ગઈકાલે આપણે આ બધાનો વિચાર કર્યો હતો. હે રાજા, એટલે યદુરાજાને સંબોધન કરીને અહીંયા અવધૂત કહે છે કે હે રાજા, યદુરાજા, મેં બાણ બનાવનાર પાસેથી એ બોધ લીધો કે આસન અને આશ્વાસન એટલે કે શ્વાસોશ્વાસને જીતીને વૈરાગ્ય અને અભ્યાસ દ્વારા મનને વશ રાખી શકાય કે આ મેં બાણ બનાવનાર પાસેથી ગુણ લીધો. અને પછી ખૂબ સાવધાની સાથે તેને એક લક્ષમાં પૂરવું. આ ગુણ મેં બાણ બનાવનાર પાસેથી લઈ મેં તેમને ગુરુ કર્યા. આમ અવધૂત રાજા યદુને કહે છે. ત્યાર પછી કરોળિયો પોતાની લાળથી ઝાડ બનાવે છે અને પછી તેને તે પી જાય છે. આમ સંકલ્પ માત્રથી ઈશ્વર આ વિશ્વની ઉત્પત્તિ કરે છે અને છેલ્લે વિશ્વને પી જાય છે. એટલે કે આ ગુણ જે છે એ ગુણ મેં કોની પાસેથી લીધો? કરોળિયા પાસેથી. હવે સૃષ્ટિનું સર્જન કરવું અને જરૂર પડે તો એને દુષ્ટો એટલે પી જવાનું, એમ કરોળિયાની પાસેથી મેં આ ગુણો લીધો. આજે આપણે કીટક છેલ્લો ગુણ એનો વિચાર કરવાનો. યત્ર યત્ર મનો દેહી ધારયેત સકલં ધિયા સ્નેહાદ દ્વેષાદ ભયાદ વાપી યાતિ તત્સુરતાતમં. કિતપેશ કૃતં જ્ઞાનં પુંજો તેના પ્રવેશિત યાતિ તસ્તાન મતાન રાજ
પૂર્વરૂપમજસ્યવમ. હે રાજન, મેં ભમરી એટલે કે કીડ પાસેથી એ બોધ ગ્રહણ કર્યો કે જો પ્રાણી સ્નેહથી, દ્વેષથી અથવા ભયથી પણ જાણી જોઈને એકાગ્રતાથી પોતાનું મન જે વસ્તુમાં સંપૂર્ણ પ્રકારે પરોવી દેશે તે સ્વરૂપવાળો તે થઈ જાય. કે મન જેની અંદર માણસ પોરવે, બરોબર ને, તો એ એના જેવો થઈ જાય છે. આ ગુણ મેં કીટક પાસેથી, આ ગુણ મેં એની પાસેથી લીધો. ભમરી કોઈ કીડાને લઈ જઈને દિવાલ ઉપર બંધ કરી દેશે અને બહારથી જ વારંવાર આવીને તેને ડરાવતી કહે છે. તે કીડો ભયથી જ ભમરીનું ધ્યાન કરતો પોતાનું શરીર એટલે કે સજ્યા વિના જ ભમરી રૂપ થઈ જાય છે. તે જ પ્રમાણે ચાહે પ્રેમથી અથવા ભયથી અથવા ભગવાનનું સતત ચિંતન કરવાથી મનુષ્ય પણ પરમાત્માને અવશ્ય પ્રાપ્ત કરી જાય. કે આ કીટક પાસેથી ગુણ મેં લીધો. એમ અત્યારે યદુ રાજાને અત્યારે અવધૂત આ પ્રમાણે કહે છે કે ભમરી હોય તો એ ભમરી સરસ મજાની ઈળને પકડે. કોઈ પણ ઈળને પકડવા માટે એ જ્યારે બહાર ફરતી હોય અનેક આવી રીતે જે ઈયળો છે એને પકડે અને ડંક મારે. એ ડંક મારીને જો સામે થાય ને એકદમ ફૂફાડો મારે ને એવી ઈળને જ લે છે. નમાલી ઈળ હોય એને એ પકડતી નથી. ડંક માર્યા પછી હાવ સુપાઈ જાય એવી ઈળને ભમરી પકડતી. ભમરી પકડવા માટે જાય ડંસ મારે તો સામે ફૂફાડો મારે એવી ઈળને લાવે, એક ભીતની અંદર એને રાખે, માટે માટીનું પડ બનાવી દે અને માટીનું પડ બનાવ્યા પછી ભમરી વારંવાર અંદર રહેલી ઈળને આવી તો ડંક મારે. કે અંદર રહેલી જે ઈળ છે ને એ વારંવાર વિચાર કરે છે કે એ ભમરી આવી અને હમણાં મને ડંક દેશે, એ ભમરી આવી અને હમણાં મને ડંક. આમ ભમરીનું સ્મરણ કરતા કરતા કીડો અમુક સમયે ભમરી બનીને ઉડી જાય છે. એટલે અહીંયા વેદવ્યાસ શ્રીમદ ભાગવતના 11 સ્કંદની અંદર લખે છે અને અહીંયા અવધૂત કહે છે કે મેં કીટક પાસેથી આ ગુણ લીધો છે. જેનું સતત ચિંતન કરવામાં આવે એવો માણસ બની જાય છે. પછી સૂરનું ચિંતન કરે તો સૂરવીર થાય, બરોબર. અને આવી રીતનું ખરાબનું ચિંતન કરે તો ખરાબ શ્રેણ બને છે. આવો સિદ્ધાંત છે તો એ મેં એની પાસેથી લીધો, એમ અવધૂત કહે છે. હે રાજન, આ પ્રમાણે મેં આટલા ગુરુઓ પાસેથી બોધ ગ્રહણ કર્યો. હવે હું મારું એટલે કે મારા શરીર પાસેથી જે કાંઈ શીખો છું તે તમને જણાવું છું. સાવધાન થઈને તમે સાંભળો. આમ બહુ સરસ રીતે અહીંયા કીટકનો ન્યાય સમજાવતા અહીંયા અવધૂત કહે છે કે આવી રીતના 24 ગુરુને હું જ્યાં ફેર્યો, જ્યાં મળ્યો, જે જગ્યાએ ગયો ને બધી જગ્યાએ કંઈ ને કંઈ ગુણ મને મળેલા કે આવી રીતના મેં સમાજમાંથી 24 ગુરુ ઊભા કર્યા છે. ત્યારબાદ અવધૂતે કીટકને જોયા. કીટક કીડાને ડર હતો કે ભ્રમર આવશે અને મને ખાઈ જશે. આવા ડરથી તે સતત ભ્રમરનું ચિંતન કરતો હતો. ભ્રમરનું સતત ચિંતન કરવાથી કીડો ભમરી બનીને અમુક સમય પછી ત્યાંથી ઉડી ગયો. એટલે કીડમાંથી ભમરો થયો એનું કારણ શું છે? એનું કારણ છે સતત ભમરીનું ચિંતન કરતો હતો. આ જોઈને અવધૂતે નિશ્ચિત કર્યું કે જીવનમાં શ્રવણ કર્યા પછી ચિંતન ઘણું જ મહત્વનું છે. અવધૂતે વિચાર કર્યો કે કોઈ પણ સારી વાતનું આપણે શ્રવણ કરીએ અને શ્રવણ કર્યા પછી ચિંતન ઘણું મહત્વનું છે. આ સાંભળ્યા પછી ચિંતન કરવા ભમરી જે ઈળને લાવી હતી એ જ ઈળ ભમરીનું ચિંતન કરવા લાગ્યો છે. માણસ જેવું ચિંતન કરે, જેનું ચિંતન કરે એવો તે થઈ જાય છે. ચિંતન કોણ, કોનું અને કેટલું કરે છે તે માણસે જોવું. ચિંતન તો બધા જ કરતા હોય, નથી કરતા એવું નથી. સવારે આપણી ઊંઘ ઉડી પથારીમાંથી ઊંચા તો આપણું ચિંતન શરૂ થઈ જાય છે. પણ ચિંતન કોણ કરે છે, ચિંતન કોનું કરે છે અને ચિંતન શા માટે કરે છે તે જોવું જોઈએ. પવિત્ર વાતનું ચિંતન કરવાથી માણસ પવિત્ર થઈ જાય છે. પવિત્ર
વિચાર પવિત્ર મહાપુરુષનું ચિંતન જો માણસ કરે તો માણસ પવિત્ર થઈ જાય છે. આપણે ચિંતન કોનું કરી છે, કેવી રીતે કરી છે, શા માટે કરી છે, એનો પણ માણસે વિચાર કરી લેવો જોઈએ. ભમરી હતી, ઈળને લાવી અને ઈળને લાવ્યા પછી સતત ઈળ ભમરીનું આવી રીતનું ચિંતન કરે છે, તેથી એ બની રહે છે. ઉપનિષદ પણ કહે છે કે ઓમ કર્ણેભિ શૃણુયામ દેવા ભદ્રમ પશ્યે માક્ષભિ જત્રા ક્ષીરે રંગે સ્તુષ્ટુ વાસસ તનુભિ યસેમ દેવ હિતૈ યદાયુ. એ દેવો, અમે અમારા કાનો વડે કલ્યાણકારી વચનો સાંભળ્યું તો ઘણું, શ્રવણ બધું જ કરવાનું, પણ શ્રવણ કર્યા પછી માણસે ચિંતન કરવું જોઈએ. એ અવધૂત કે મેં આ કીડા પાસેથી સાંભળ્યું. કીડો એટલે ઈયળ જે સતત ભમરીનું ચિંતન કરતો હતો તો એ ભમરી બનીને ઉડી ગયો. એમ આપણે ઘણું બધું સાંભળીએ છીએ, પણ સાંભળ્યા પછી માણસે થોડું ઘણું ચિંતન એનું કરવું જોઈએ. તેથી વેદો પણ ઉપનિષદો પણ કહે છે કે હે દેવો, અમે અમારા કાનો વડે કલ્યાણકારી વિચારો સાંભળીએ. અને કલ્યાણકારી વિચારો જે સાંભળ્યા છે એનું માણસે રોજ ચિંતન કરવું જોઈએ. પૂજવા યોગ્ય હે દેવો, અમે અમારી આંખો વડે સુંદર સ્વરૂપ જોઈએ. હે દેવો, બળશાળી અંગોથી સંપન્ન શરીરવાળા અમે આપણી સ્તુતિ કરતા કરતા દેવે પ્રજાપતિએ નિર્માણ કરેલું દીર્ઘ આયુષ્ય મેળવવા અમે સમર્થ થઈ. દીર્ઘ એટલે લાંબુ આયુષ્ય મેળવવા માટે અમે સમર્થ થઈએ. પણ શા માટે? તો કે કાનો વડે આવી રીતના કલ્યાણકારી વિચારો અમારે સાંભળવા છે. વાણી દ્વારા અમારે ભગવાનની વાત પ્રગટ કરવાની છે. આટલા માટે અમારે દીર્ઘ આયુષ્ય જોઈએ. આ અવધૂતના 24 ગુરુમાંથી છેલ્લા જે 4 ગુરુઓ છે એ ચિત્ત એકાગ્રતા એટલે મૂર્તિ પૂજાની આવશ્યકતા આપને સમજાવે છે. છેલ્લા 4 ગુરુ જે આપણે જોયા ને, એ 4 જે ગુરુ છે એ આપણને ભાગવતકાર વેદવ્યાસ કહે છે કે એ આપણને ચિત્ત એકાગ્ર કરીને ભક્તિ કેવી રીતની થાય એ આપને સમજાવે છે. જેને પોતાનો જીવન વિકાસ કરવો છે, જેને પોતાનો જીવન વિકાસ સાધવો છે, તેના માટે મૂર્તિ પૂજા આવશ્યક છે. જેમ સંકલ્પ માત્રથી ભગવાન સૃષ્ટિ બનાવે છે, તેમ મનુષ્ય પાસે પણ તેટલી જ શક્તિ છે. ભલે આપણે અહીંયા મોટા વરાછામાં હરબોલે ફાર્મમાં બેઠા, પણ અહીંયા બેઠા બેઠા આપણે આપણા ઘરનું અથવા અહીંથી 500-700 કિલોમીટર દૂર ઘરનું ચિંતન જો કરીએ તો વગર સિમેન્ટે, વગર આવી રીતના ટ્રાવેલિંગ કર્યા વગર આપણા મનમાં આપણું ઘર, આપણું ફળિયું, ફળિયામાં નાનો આંબો, આંબાની બાજુમાં ચીકુડી, ચીકુડીની બાજુમાં રીંગણી, એમાં સરસ મજાના રીંગણા જોઈને હોય તો આ બધું અહીં બેઠે બેઠે થાય જ નહીં. હવે મને જવાની જરૂર પડી, સમારડી જવાની જરૂર પડતી નથી. અહીંયા બેઠા બેઠા સમારડીનો જે આપણો ડેલો છે, ડેલામાંથી પ્રવેશ થઈ તો ડાબા હાથ ઉપર સરસ મજાની ગાય બાંધી છે, બાજુમાં સરસ મજાનું ટ્રેક્ટર છે. આ બધું અહીંયા બેઠા બેઠા આપણે ઊભું કરી શકીએ કે નહીં? કરી શકીએ. એટલે મનની આ તાકાત છે કે છેલ્લા જે 4 મેં જે ગુરુ બનાવ્યા ને એ ભક્તિ માટેના આ ગુરુ છે. ભક્તિ જેમને કરવી હોય, ભક્તિ કરી અને જેણે પોતાનો જીવન વિકાસ કરવાનો હોય ને, એને આ 4માંથી કોઈને પણ એક ગુરુ બનાવી દેવા જોઈએ. જેને પોતાનો જીવન વિકાસ કરવો સાધવો છે તેના માટે મૂર્તિ પૂજા આવશ્યક છે. જેમાં સંકલ્પ માત્રથી ભગવાન સૃષ્ટિ બનાવે છે તેમ મનુષ્ય પણ અહીં બેઠા બેઠા પોતાના ઘરની સૃષ્ટિ મનમાં જ નિર્માણ કરી શકે છે. માણસ આંખ બંધ કરીને એટલે કે અમરેલી, ભાવનગર, જુનાગઢનું જે ઘર હોય છે તેનું અહીંયા બેઠા બેઠા આ બધું ઊભું કરી શકે કે નહીં? કરી શકે છે. આટલી તાકાત ભગવાને મનની અંદર મૂકેલી છે. ઘર ઊભું કરવા માટે સિમેન્ટ, રેતી, કપચી વગેરે કોઈ પદાર્થની જરૂર પડતી નથી. અહીં બેઠા બેઠા થઈ. જો સંકલ્પ માત્રથી સૌરાષ્ટ્રના ઘર અહીંયા બેઠા બેઠા માણસ ઊભા કરી શકતો હોય તો સંકલ્પ માત્રથી ભગવાન સૃષ્ટિ ઊભી ન કરી શકે? સામાન્ય જેણે ભગવાનને માણસ બનાવ્યો છે એ માણસ પણ જો સંકલ્પ કરી અને આ બધું જો મનની અંદર જો સર્જન કરી શકતો હોય તો ભગવાન પણ આ સૃષ્ટિનું સર્જન કરી ન શકે? કરી શકે.
એટલે કે મનમાં ભગવાને શક્તિ મૂકી છે. મનની આ શક્તિ સમજવી જોઈએ અને જીવન વિકાસ માટે એકલા બેસવું જોઈએ. આ વાત અદ્ભુત છે. મેં કુમારિકા પાસેથી શીખી. છેલ્લા 4 જે ગુરુ બનાવ્યા એમાં કે કુમારિકા પાસેથી આ વાત મેં શીખી. બંગડીનો અવાજ આવતો હતો એટલે એને વિચાર કર્યો કે આ બંગડી બધી હોય, અવાજ આવશે તો જે પરોણા આવ્યા છે એને સારું લાગશે નહીં. તેથી બધી જ બંગડીઓ કાઢીને ફક્ત બંનેમાં એક એક બંગડી રાખી. એટલે કે તેની પાસેથી મેં આ શીખ્યું. બાણ બનાવનાર સંસ્કૃત પાસેથી એકાગ્રતા શીખો અને સંકલ્પ માત્રથી સૃષ્ટિ બનાવી શકાય છે તે અવધૂત કહે છે હું ખરોડિયા પાસેથી શીખો. તેથી મેં તે બધાને ગુરુ બનાવ્યા. મનને ભગવાનનો આકાર મૂર્તિ જેવો આકાર આપવાનો છે. તેના માટે ભૂત ભવિષ્ય અને વર્તમાન ભૂલીને માણસે બેસતા શીખવું જોઈએ. મનને આપણે ભગવાનનો આકાર આપવાનો હોય તો બધું જ ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાન બધું જ ભૂલીને આપણે ભગવાનની પાસે બેસવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. ચિંતન કરવું પડશે. એનું કારણ ભક્તિનું મહાન સાધન મન છે. મનની શક્તિ ઓળખવી જોઈએ અને મનનો વિકાસ કરવો જોઈએ. જેવી રીતે અવધૂતે કર્યો તે રીતે પણ આપણે મનનો વિકાસ માણસ કરી શકે કે અવધૂતે પણ મનની જે શક્તિ હતી ને એનું સુંદર મજાનું આવી રીતનું 4 ગુરુઓ દ્વારા આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મનની શક્તિ કઈ છે? તે અઘટિત ઘટના ઊભી કરી શકે છે. ભગવાને મનમાં આ જબરજસ્ત શક્તિ માણસને અંદર મૂકેલી છે. મન પાવરફુલ, બધાના મન પાવરફુલ ભગવાને આપ્યા છે. અહીંયા બેઠા બેઠા મનની અંદર જે ધારીને એ બધું અહીંયા જ ઊભું થાય છે. ભક્તિનું મુખ્ય અને મહાન સાધન મન છે. ભક્તિ કરવા માટે પંચામૃત, ફૂલ વગેરે છે કે નહીં એ પ્રશ્ન જ નથી. ભક્તિ જો કરવાની હોય તો આપણા ઘરમાં જે ભગવાનને રાખ્યા હોય એ મૂર્તિની સામે બેસો અને પછી મૂર્તિને જ મનનો આકાર આપી દો. હવે આમાં કાંઈ ફૂલ હોય તો વાંધો નહીં, અગરબત્તી હોય તો વાંધો નહીં, પણ એ હોવા જ જોઈએ એવો આગ્રહ આપણા શાસ્ત્રકારોનો નથી. મન પોતે જ એક પ્રભાવી શક્તિ છે. મનની શક્તિ ઓળખવી જોઈએ અને મનને જ મૂર્તિનો આકાર આપવો જોઈએ. બીજું, મન ગ્રહણશીલ એટલે રિસેપ્ટિવ છે. માણસ જેનું ચિંતન કરશે એવો માણસ થઈ જશે. આમ ભાગવતકાર કહે છે. અહીંયા કીડાનું ઉદાહરણ આપતા વેદવ્યાસ લખે છે અને અવધૂત અત્યારે કહે છે કે મેં જેવી રીતનો કીટક એટલે કે ઈળમાંથી ભમરી કેવી રીતની બની ગઈ તેનો મેં જે અભ્યાસ કર્યો અને પછી મેં એનો ગુરુ બનાવ્યો. એનું કારણ શું છે કે ભમરી જે ઈળને પકડીને લાવી હતી પછી એને દરમાં રાખીને માથે માટી પૂરી દીધી અને વારંવાર ભમરી ઈળને ડંખ મારે અને ડંખ મારે એટલે વેદના પણ થાય અને વેદના થાય એટલે એને એમ થાય કે એ ભમરી આવી અને હમણાં મને ડંખ મારશે. 2-5 ડંખ મારીને ભમરી નીકળી જાય પણ ઈળ સતત ભમરીનું ચિંતન કરતી રહે કે હમણાં આવશે, હમણાં મને દંશ મારશે, હમણાં મને વેદના થશે, હમણાં મને દુઃખ થશે. આમ કરી અને ભમરીનું સતત ચિંતન કરતા કરતા 8-10 દિવસની અંદર એ ઈયળ જ ભમરી બની જાય છે. એવી રીતે મારે ભગવાનને જો મનમાં જો હું બેસાડી દઉં ને સતત ભગવાનનું હું ચિંતન કરું તો આ આપણી ભક્તિ બની જાય છે. તેથી મન ગ્રહણશીલ છે. માણસ જેનું ચિંતન કરશે એના જેવો તે બની જાય છે. તેથી માણસે હંમેશા કલ્યાણકારી શુભ હોય અને શ્રેય હોય એનું જ હંમેશા માણસે ચિંતન કરવું જોઈએ. ગમે તેનું ચિંતન કરવાનું અહીંયા ભાગવતકાર આપણે ના પાડે છે. આપણે જો સુર મહાન શક્તિશાળીનું ચિંતન કરશું તો આપણે સુર બની જશું અને કાયરનું ચિંતન કરશું તો માણસ કાયર બની જાય. મન ઉપર જ આટલો બધો આધાર છે. કાંઈ શરીરમાં ન હોય અને મને દુખે છે માથું પકડીને 5 મિનિટ ખાલી બેસી જાઓ અને માથું પકડીને ખાટલા ઉપર 5 મિનિટ બોલો મારું માથું દુખે છે, માથું પકડાઈ ગયું છે, માથામાં આમ છે તેમ છે. નહીં દુખતું હોય ને તો 5 મિનિટ પછી દુખવા મળશે. એનું કારણ છે સતત માણસ જેનું જેવું ચિંતન કરે એવી એના શરીર ઉપર અસર થાય છે. તેથી ભાગવતકાર વેદવ્યાસ કહે છે
કે અહીંયા અવધૂતે આવી રીતના 24 ગુરુમાંનો એક કીડાને ગુરુ બનાવ્યો એનું કારણ એ છે કે કીડો હંમેશા ભમરીનું ચિંતન કરતો હતો. આપણે પણ ભગવાનનું ચિંતન કરવું જોઈએ. તો ભગવાનનું જો ચિંતન આપણે જો કરશું ને તો આપણી અંદર ભગવાનના જે ગુણો છે, ભગવાનનું જે કાંઈ છે ને એ આપણી અંદર આવશે. એ ગુરુનું ચિંતન કરવું જોઈએ. મહાભારતનો એક પ્રસંગ છે, ગીતામાં પણ ભગવાને આ જ વાત કીધી છે કે જે સુરવીર છે, જે તાકાતવાન છે, જે બળવાન છે, અરે જેણે ભગવાન શિવજીના માથા ઉપર ધનુષ મારી અને ધનુષ્યના પણ ટુકડા કરીને કહો એવો બળવાન કોણ? અર્જુન. પછી સ્વર્ગમાં જઈને પણ દેવતાઓ પાસેથી આવી રીતે ઘણી બધી વિદ્યાઓ લઈને આવ્યો. આવો જે સુરવીર હતો અને લડવા માટે કાયમ માટે ઉત્સુક રહેતો હતો એવો અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યો અને ઢીલો પડીને પાછલી બેઠક ઉપર બેસી ગયો કે હવે મારે લડવું નથી. આમ કરીને બેસી ગયો. અહીંયા ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને ભગવાન પણ આ બધું અર્જુનની ઉપર થતી રહેલી જે શરીર ઉપરની જે ક્રિયાઓ છે એ રથમાં બેસીને ભગવાન જોતા રહેલા કે આના શરીર ઉપર આ મને શું ભાષણ અત્યારે આપી રહ્યો છે. એમ કરી અને અહીંયા પાછલી ઉપર બેઠક ઉપર બેસી અને જે લડવા માટે ઉત્સુક હતો. કારણ કે આપણે જોઈને કે 13મું વર્ષ જ્યારે પૂરું થયું અને અજ્ઞાતવાસ પૂરો કરી અને અહીંયા વિરાટ નગરીમાં આવે છે અને વિરાટ નગરીમાં આવી અને ઉપલવ્ય સાવણીમાં એટલે કે વિરાટ નગરીની બહાર એક સુંદર મજાની સાવણી બનાવી હતી. ત્યાં પાંડવોને ઉતારો આપી દીધો. તે પાંડવો આવી રીતના એમ કેમ અજ્ઞાતવાસ પૂરો કરીને આવી ગયા છે એવી બધા રાજાઓને ખબર પડી. તો બધા જ રાજાઓ એને મળવા માટે અહીંયા ઉપલવ સાવણીની અંદર આવે છે એવું મહાભારતમાં વેદવ્યાસે લખ્યું છે. બધા જ આવ્યા બરોબર ને. અહીંયા જે કાંઈ મત્સ્ય વેદ કર્યા પછી મત્સ્ય દેશ નરેશના રાજા સહિત બધા પણ ત્યાં આવેલા હતા અને બધા સાવણીની અંદર બેઠા હતા. કૃષ્ણ ભગવાન પણ હાજર હતા અને વિચાર કર્યો કે બોલો તમારો અજ્ઞાતવાસ પૂરો થઈ ગયો છે તો હવે આપણે શું કરવાનું છે. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે આમ નક્કી કર્યા પ્રમાણે જે વખતે વનવાસ મળ્યો એ વખતે નક્કી હતું કે 13 વર્ષ પૂર્ણ કરીને આવે તો પછી એનું જે હારેલું જે રાજ્ય છે અથવા હારેલું જે કાંઈ છે ને એ બધું પાછું પરત કરી આવો નિયમ જે વખતે ઝૂકતું રહીમાને વનવાસની શરૂઆત કરી ત્યારે આ નિયમ હતો. એટલે યુધિષ્ઠિર કહે છે કે આપણે હસ્તિનાપુર જઈ અને હસ્તિનાપુર જઈને કહી કે અમારા 13 વર્ષ પૂરા થઈ ગયા છે, અમારી ગયેલી સંપત્તિ ગયેલું રાજ્ય જે અમારું છે ઇન્દ્રપ્રસ્થ એ તમે અમને પરત કરી દો. એ સભામાંથી ઘણા બધા શૂરવીર લોકો પણ બેઠા હતા. એ કે તમે જે બોલો છો અને તમે જે કરો છો ને એ કાંઈ દુર્યોધન તમને આપવા તૈયાર થશે એ તો ફરી જવાનો છે. એ તો કે શબ્દે આવી રીતનો છે. ત્યારે અહીંયા તો કહે છે કે શું કરવું જોઈએ. તો બધા ભીમ કહે છે કે તમે હસ્તિનાપુર જાઓ અને હસ્તિનાપુર જઈ અને તમે આ રીતની ગયેલું રાજ્ય પાછું મળે એવું પાડવા માટે પ્રયત્ન કરો. ભગવાન કેવું ખુદ જ જાય છે. કહેવાનો અર્થ એ છે યુદ્ધ નક્કી થઈ ગયું, બધી જ વાત થઈ ગઈ અને અર્જુન પણ પોતાના ગાંડી ઉપર હાથ મૂકીને કહે છે કે હવે યુદ્ધ કલ્યાણ છે. હવે કૌરવોનો સત્યાનાશ કાઢી અને હસ્તિનાપુર અને આવી જે એના ઉપર અમે આમ કરીને યુદ્ધના મેદાનમાં અહીંયા અર્જુન આવે છે. અર્જુન આવ્યા પછી ભગવાનને કહે છે કે મારી સામે કોણ કોણ લડવા આવ્યું છે અને છેલ્લી વાત તો જોઈ લો. કારણ કે ગાંડીની સામે આમાંથી કોઈ ટકી શકવાનું મારા ગાંડીનો ટવકાર થશે ને ત્યાં તો કૌરવોના હાજા ગગડી જશે. એટલે કૌરવ બેટો એક પણ જીવિત રહેવાનો નથી. તેથી હું છેલ્લે જોઈ લઉં કે મારી સામે મારા વિરુદ્ધની અંદર મારી સામે કોણ કોણ લડવા માટે આવીને ઊભા કે આમ કરીને ભગવાન મધ્ય ભાગમાં એનો રથ લઈ જાય છે અને કે જોઈ લે ભાઈ તે કીધું તું એ પ્રમાણે રથ લાવ્યો. એને ચારે બાજુ નજર ફેરવી અને આ વેદવ્યાસ લખે છે ભાગવતની મહાભારતની અંદર સુંદર મજાનું એનું વર્ણન કરેલું કે આવી રીતનું ચારે બાજુ નજર કરીને અને પછી હાથમાંથી ગાંડી હતું ને ગાંડી એ ધીમે ધીમે સરવા લાગી. આ 2 શ્લોકની અંદર અહીંયા ભાગવતની અંદર વેદવ્યાસે લખ્યું છે કે સિદંતી મમ ગાત્રણી મુખમ કરી પુષ્યતી
ગીતામાં પણ ભગવાને આ પહેલા અધ્યાયના અર્જુન વિષાદ યોગની અંદર પણ આ જ કીધું છે. મહાભારતની અંદર પણ આ જ વાત લખેલી છે કે સિદંતી મમ ગાત્રાણી મુખમ પરિશુષ્યતિ વેપતુસ શરીરે મેં રોમ હર્ષસ જાય છે. ગાંડીવ આવી રીતનું શરીર પડે છે અને વેદ વ્યાસ લખે છે કે અર્જુનના શરીર ઉપર 10 પ્રકારના આવી રીતની અસરો થાય. કેટલી? ખાલી એક અસર નહીં, એને ગાંડીવ જ્યારે મૂકીને પાછલી બેઠક ઉપર ગયો છે અને અર્જુન કબૂલ કરે છે કે હવે લડવા જેવી શક્તિ મારી અંદર રહે નથી. આ લોકો મને મારે તો હું મરવા માટે તૈયાર છું. મારું ગાંડીવ હવે આ લોકોને મારવા માટે હું આવી રીતનું ચલાવીશ. ને આમ કરીને પાછલી બેઠક ઉપર બેસી ગયો છે. વેદ વ્યાસ લખે છે કે આ જે અર્જુન પાછલી બેઠક ઉપર બેસી ગયો એના ઘણા કારણો વેદ વ્યાસે મહાભારતમાં લખ્યા છે. પણ એમાં એક કારણ એ હતું. કયું કારણ હતું? કે અજ્ઞાતવાસ જે વખતે હતો ને એ વખતે 1 વર્ષ સુધી સ્ત્રીના કપડાં પહેરી અને રાણીવાસની અંદર પુત્રાને આવી રીતનું નૃત્ય શીખવાડવાનું હતું. એટલે 1 વર્ષ સુધી સ્ત્રીનો વેશ પહેર્યો, સ્ત્રી બની ગઈ અને સ્ત્રીના વેશની અંદર જે કાંઈ કરવાનું, ચાલવાનું, બોલવાનું, ખાવાનું, પીવાનું, નૃત્ય શીખવાડવાનું, તબલા જે કાંઈ વગાડવાનું હોય ને એ આખું એને બૃહન્નલાના રૂપની અંદર 1 વર્ષ આવી રીતનું એને વિતાવ્યું છે. મહાભારતની અંદર વેદવ્યાસ લખે છે કે પાછલી બેઠક ઉપર જે અર્જુન બેસી ગયો એના ઘણા બધા કારણો છે. એમાં એક મુખ્ય કારણ આ છે કે એના ઉપર સ્ત્રીના વિચાર 1 વર્ષ સુધી અર્જુને કર્યા હતા. જે શૂરવીર હતો, તાકાતવાળો હતો, ભગવાન શિવજીના માથા ઉપર પણ જેણે ધનુષ્ય મારી અને શિવજીને પણ જેને લલકાર્યા છે ને એવો અર્જુન પાછલી બેઠક ઉપર બેસી ગયો. એનું કારણ શું છે? વેદવ્યાસ લખે ઉપર આ 1 વર્ષ જે અજ્ઞાતવાસ રહ્યો અને બૃહન્નલાના રૂપની અંદર સ્ત્રીનું આવી રીતનું જીવન જીવીને એણે જે નૃત્ય કર્યું છે, કરાયું છે, ઉત્તરાને શીખવાડ્યું છે, રાણીવાસમાં સ્ત્રીની જેમ જ રહ્યો છે. તો એ બધી સ્ત્રેણના જે ગુણો છે ને એ અત્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર લડવા માટે જ્યારે ભગવાન જ્યારે એનો રથ મધ્ય ભાગમાં લાવે છે ને ત્યારે એક એના મનમાં આ અગાઉ કરેલું જે સ્ત્રીનું જે સ્ત્રેણ જેની વાત છે ને એ સ્ત્રેણ એના મગજમાં આવીને જઈ ગઈ છે. એટલે જેનું ચિંતન માણસ કરે એવો એ માણસ બની જાય છે. અત્યારે એ બૃહન્નલાનું ચિંતન કરવા લાગ્યો અને સિદંતી મમ ગાત્રાણી મુખમ પરિશુષ્યતિ વેપતુસ શરીરે મેં રોમ હર્ષસ જાય છે. મારા રોમ છે ને ઉબાળા થઈ ગયા છે, મોઢામાંથી પાણી સુકાઈ ગયું છે, પરસેરે રેપઝેપ થઈ ગયો છે, ગબ્બામાંથી ગાંઠની શરીર છે, આ ધરતી હલતી હોય એવું લાગે છે. આવા 10 કારણો ભગવાનની સામે એને મૂકી દીધા. મારે લડવું નથી એના કારણો જે છે ને એવા 2 શ્લોકની અંદર પહેલા અધ્યાયની અંદર અર્જુન વિષાદની અંદર આ મૂકી દીધું. એનું કારણ શું છે? માણસ જેનું જેવું ચિંતન કરે એવો માણસ બની જાય છે. થનગનાટ કરતો યુદ્ધની આકાંક્ષા લઈ અને યુદ્ધના મેદાનમાં કૌરવોને મારી અને હસ્તિનાપુરની ગાદી ઉપર મારે બેસવું છે આવો થનગનાટ જે વખતે કુરુક્ષેત્રમાં ભગવાન એનો રથ લઈને આવ્યા ત્યારે થનગનાટ ગયો ક્યાં ભાઈ? થનગનાટ હતો કે હું આ બધાને મારીને હસ્તિનાપુરનો રાજા બની અને અમને જેણે પાળવાનો પ્રયત્ન કર્યો છે, અમને જેણે ઝેર ખવડાવવાનો પ્રયત્ન કર્યો છે, અમને જેણે ડૂબતું રમીને અમારી પાસેથી ધન અને વૈભવ જેણે હડપ કરવાનો પ્રયત્ન કર્યો છે ને આ બધા આતતાઈઓને મારી અને હસ્તિનાપુરની ગાદી અમે પાંડવો જ સર કરશું. આવો જે ઉત્સાહ હતો, આવી જે સ્ફૂર્તિ હતી, આવું જે ચૈતન્ય હતું, આ બધું કેમ વિસરાઈ ગયું ભાઈ? તો એના મગજમાં એક વિચાર આવ્યો કે 13મા વર્ષે 1 વર્ષ સુધી સ્ત્રેણના વિચારો કરેલા હતા. સ્ત્રી સહવાસની અંદર, રાણીવાસની અંદર એને આવી રીતનું 1 વર્ષ જીવન જીવ્યું. વેદવ્યાસ કહે છે કે ઘણા બધા કારણોમાં એક મુખ્ય કારણ નહીં લડવા પાછળનું અને આવી રીતના જે એના શરીર ઉપર અસર થાય એના કારણો આ હતા. તેથી ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે માણસ જેનું ચિંતન કરે, જેવું ચિંતન કરે એવો એ બની જાય છે. અહીંયા કીટક એટલે કે કીડો વારંવાર અત્યારે ભમરીનું ચિંતન કરતો હતો, થોડા સમયમાં એ ઈડમાંથી ભમરી બની ગઈ. એનું કારણ જેનું ચિંતન કરે એવો માણસ બની જાય
છે। જેથી આપણે આ વૃદ્ધાવસ્થામાં આપણે બધા વડીલો બેઠા ને, આપણે મોટા ભાગનું ચિંતન, આપણે જે ભગવાન આપણા આરાધ્ય દેવ હોય ને, મોટા ભાગનું જે સમય છે ને એ એના ચિંતનમાં જ માણસે ગાળવાનો પ્રયત્ન કરવો। આપણે કમાવા જવાનું નથી, વ્યવહાર કરવા જવાનું નથી, ક્યાંય જવાનું નથી। આપણું ભગવાને એટલી બધી સરસ આપણું આ માનવ શરીર આપ્યું છે ને, આ વૃદ્ધાવસ્થા ટકાવી છે એ બહુ સારું કહેવાય ને। ઘણા 50 વર્ષ 55 વર્ષમાં વયા જતા હોય છે, એ તો ગયા, પણ અમને ભગવાને 99 વર્ષ સુધી રાખ્યા છે। એનું કારણ શું છે કે ભગવાનને હજી આ શરીરમાંથી કંઈક ભગવાનની કંઈક અપેક્ષા છે, ભગવાનની કંઈક આશા છે કે મારા દીકરાને જો વધારે જીવાડું ને તો મારું સ્મરણ કરતો કરતો મારા પગ સુધી આવી જાય, કે મારું સ્મરણ કરતો કરતો મારા સુધી આવે। એટલા માટે સુંદર ઇન્દ્રિયો આપી, સરસ મજાની આંખો, કાન સાંભળવા માટે સરસ મજાનું આપ્યું, આપણા કમરો પણ હારી રાખી, તેથી લાકડીના ટેકરે અહીં સુધી આવી છે। એનું કારણ શું છે? ભગવાનને આપણા ઉપર કંઈક અપેક્ષા છે કે આ મારા દીકરાને મેં માણસ બનાવ્યો છે, તો માણસ તરીકેનું જીવન જીવી મારું સ્મરણ કરતો મામનું સ્મર યુદ્ધ, આવું ભગવાને પણ ગીતામાં કહ્યું કે મારું સ્મરણ કરે કર અને યુદ્ધમાં તું તારી શક્તિ યુદ્ધની અંદર ભલે મામનું સ્મર યુદ્ધ છે, બરોબર। મારું સ્મરણ કરીને તું યુદ્ધ કરીશ ને તો તને કોઈ પ્રકારની અગવડ આવશે નહીં। એટલે ભગવાનનું સ્મરણ કરી અને પછી કોઈ પણ કાર્યની માણસે શરૂઆત કરવી જોઈએ। જેથી ભગવાને આપણે 99 વર્ષ સુધી કે 80-85 વર્ષ સુધી હાંસવા, એનું કારણ શું છે? ભગવાનની આપણા ઉપર ખૂબ જ મોટી અપેક્ષા છે। તેથી સમય ન બગાડતા, સમય ન વેડફતા, ગમે ત્યાં ગામ ગપાટામાં આપણી જે ઇન્દ્રિયોને ન વાપરતા ભગવાનના સ્મરણની અંદર આપણું મન લગાડવું જોઈએ। એટલે કે અહીં કે બીજું મન ગ્રહણશીલ છે। આપણે જો સૂર મહાન શક્તિશાળીનું ચિંતન કરશું તો આપણે સૂર થઈ જશું, અને કાયરનું ચિંતન કરશું તો કાયર થઈ જશું, અને સ્ત્રેણ એટલે સ્ત્રીનું ચિંતન કરશું તો સ્ત્રીના બધા જ ગુણ આપણી અંદર આવી જશે। અને બધા જ ગુણો આવી ગયા એટલે પાછલી બેઠક ઉપર બેસી ગયો, ગાંડીવને મૂકી દીધું એક બાજુ। તમારે લડવું હોય તો લડો, મારવા હોય તો મારો, મારે તો મરવા તૈયાર છું, મારે કાંઈ હવે લડવું શા માટે? એ વખતે એના મગજની અંદર અહીંયા જે અજ્ઞાતવાસની અંદર 1 વર્ષ જે હતું ને, એ અત્યારે એના મનમાં ભૂત સવાર થઈ ગયું છે, અને જે ભૂત એના ઉપર સવાર થઈ ગયું છે તો અર્જુનની બરોબર ગળસી અહીંયા પકડી લીધી છે। ગળસી પકડી એટલે આવો શૂરવીર, આવો તેજસ્વી, આવો યોદ્ધો એકલા આજે કેટલા યુદ્ધો લડ્યા છે, ભગવાનની પણ વચ્ચે જરૂર પડી નથી, પડી છે? અરે જે વખતે બંને બાજુથી આવી રીતનું જયારે યુદ્ધ આવ્યું ત્યારે ઉત્તરને આવી રીતનું શું કે છે, ઉત્તરને એનો ઉત્તર હતો ને, ઉત્તરને કહેશે કે ભાઈ હું તારો સારથી બની અને આ બધા કૌરવો તારા રાજ્યને હડપ કરવા માટે, ગાયો વાળવા માટે આવ્યા છે ને, તો હાલ ઈ કે, તો કે હાલો ઈ કે, ઉત્તર કે હમણાં ગયો ને હમણાં કૌરવોને ખલાસ કરીને આવી જાઓ। આવા ઉત્સાહ સાથે અહીંયા શું કહેવાય, અર્જુન તો સ્ત્રીના રૂપની અંદર છે, સારથી બની અને એનો રથ હાકે છે, અને ઉત્તર તો યુવરાજ છે, અને યુવરાજ બેઠો બેઠો કહે છે કે હમણાં ગયો અને હમણાં કૌરવોને ખલાસ કરીને આવું। આમ કરી અને જ્યારે અહીંયા દ્રોણનલા એટલે કે કહેવાય અર્જુન આવી રીતનો રથ જ્યારે લાવે છે, અને એ ઘટના આપને ખબર છે, બરોબર। અને આટલી મોટી પિતામહ ભીષ્મ છે, ગુરુ દ્રોણ છે, કર્ણ છે, બરોબર, આવા મોટા મોટા મહારથીઓને જોઈ અને આ ઉત્તર રથમાંથી ઉતરીને ભાગે છે કે આટલી મોટી સાગર જેવી જે સેના છે એની સામે મારા જેવો છોકરો શું કરે ભાઈ? મારે લડવું નથી। અર્જુન એને બચમાં ગાલીને બેહાડે, તારે ન લડવું હોય તો કાંઈ નહીં ભાઈ, આ પકડ ઘોડાની લગામ અને હું લડવું ઈચ્છે, બરોબર। આમ કરીને કહેવાનો અર્થ કે એકલા હાથે અર્જુને ઘણા બધા યુદ્ધો જીતી લીધા છે। અહીંયા તો પિતામહ ભીષ્મ હતા, ગુરુ દ્રોણ હતા, બરોબર ને, અશ્વત્થામા હતો, કર્ણ જેવો મહારથી હતો, પણ બધાને એક હાથે અહીંયા અર્જુને આવી રીતના નિષ્ક્રિય કરી નાખ્યા છે। એવી રીતે જ્યારે દક્ષિણાનો પ્રસંગ આવ્યો, ત્યારે ગુરુદ્રોણના તપનમાંથી બધા વિદ્યાર્થીઓ છૂટા થયા 105, અને પછી બધાએ કીધું કે ગુરુ દક્ષિણા તરીકે અમારે કંઈક તમને આપવું
જોઈએ બધા પાસે અહીં કહેશે તો કે ગુરુ દ્રોણ કહેશે કે દુર્યોધન તારે તો મને ગુરુ દક્ષિણા આપવાની હોય ને, બરોબર ને, તો કોને પકડી લાવવાનો? વિરાટ રાજા હતા ને, કારણ કે વિરાટ રાજાની બે સાથે ભણતા હતા અને ભણતા ભણતા ગુરુ દ્રોણને કીધેલું તું ભલે બ્રાહ્મણ રહ્યો પણ હું જ્યારે રાજા થઈશ ને ત્યારે અડધું રાજ્ય હું તને આપીશ. ગુરુ દ્રોણ આવી રીતનું એકવાર લેવા માટે ગયા ત્યારે ઘણા બધા શબ્દો એને સંભળાવે છે કે દોસ્તી તો સરખા સાથે જ હોય, તું બ્રાહ્મણ તો જોઈ તો 5 ગાયો લઈ જા, પણ અડધા રાજ્યની વાત કરે ઘરમાં એમ. આમ કરીને અપમાનિત કરીને ગુરુ દ્રોણને પાછા કાઢ્યા. પછી અહીં અભ્યાસ પૂરો થયો. પાંડવો અને કૌરવો નાના યુવાનો હતા કે માગો, ત્યારે કે દુર્યોધને કીધું કે વિરાટ રાજાને પકડીને મારા શરણે લવાય, મારેનું વેર વાળવું. દુર્યોધન ગયો, હારીને આવ્યો. કોણ? કારણ કે વિરાટ રાજાને કાંઈ જીતો એ કાંઈ હેલી વાત હતી નહીં. કૌરવ સેના સાથે ઘણા બધા સૈન્યો સાથે દુર્યોધન ગયો પણ નીચી મૂંડી કરીને આવીને કે હું જીતી શક્યો નથી. પછી બધાને પૂછે છે, અર્જુનને કહેશે કે ગુરુ દક્ષિણમાં, તો કે તું વિરાટ રાજાને પકડીને લાય. આ અર્જુન એકલો ગયો છે, મહાભારત વાંચો, એકલો ગયો છે અને વિરાટ રાજાના હજારો સૈન્યને પરાસ્ત કરી અને વિરાટ રાજાને બાંધીને અહીંયા ગુરુ દ્રોણના પદમાં હાજર કરી દીધા. કહેવાનો અર્થ કે અર્જુને એકલે હાથે ભગવાન હારે હતા ને લડ્યો એ વાત તો જુદી છે, બરોબર. ભગવાન ભેગા હોય એટલે કઈ અગવડ પડે નહીં, પણ અર્જુન એટલો બધો સુરવીર હતો કે એકલા હાથે એને ઘણા બધા યુદ્ધો જીતા છે. એમાં કોઈ વખતે ભગવાન હારે હતા નહીં. તો અહીંયા તો ભગવાન જોડે છે, બરોબર. ભગવાન જેવો, ભગવાન જેનો સારથી બન્યો છે એ જોડે છે, છતાંય આવી રીતનો સિદંતી મમ ગાત્રાણી મુખમ પરિશુષ્યતી વેપતુષ શરીરે, તો બહુ સ્પષ્ટ લખ્યું છે, વેપતુષ શરીરે. વેપતુષ એટલે બાણ. મારું બાણ ખંભામાંથી ધીરે ધીરે સરકી રહ્યું છે. મારા ગાત્રો ઢીલા થઈ, સિદંતી મમ ગાત્રાણી, મારા ગાત્રો ઢીલા થઈ ગયા છે, રૂવાડા ઊભા થઈ ગયા છે, પરસેવાથી રેબઝેબ થઈ ગયો છો, મોઢામાંથી પાણી સુકાઈ ગયું છે, જીભ એકદમ સૂકી થઈ ગઈ. આવા 10 કારણો અર્જુને ભગવાનની સામે ધરી દીધા. મારે આટલા માટે મારે લડવું નથી. આવો જે અર્જુન હતો એ આવી રીતનો શા માટે થયો? તો એક નબળો વિચાર એના મનની અંદર આવ્યો. સ્ત્રીનો વિચાર માણસની અંદર આવે ને એટલે ગમે તેવો યોદ્ધો હોય ને પણ યુદ્ધમાંથી કાયર બનીને હટી જાય છે. એનું પરિણામ ભાગવતકાર અહીં કહે છે કે જેનું ચિંતન માણસ કરે એવો માણસ બની જાય છે. એટલે બહુ સરસ અહીંયા કીટકનું ઉદાહરણ આપી અને વેદવ્યાસ લખે છે અને અવધૂત કહે છે કે મેં આવી રીતનું કીટકને મારો ગુરુ બનાવ્યો. એનું કારણ શું છે? કીટકને ગુરુ એટલા માટે બનાવ્યો કે માનવ જાત જેનું ચિંતન કરશે એવી માનવ જાત બની જશે. તેથી સૂરનું ચિંતન કરવું જોઈએ, પ્રભુનું ચિંતન કરવું જોઈએ, શુભનું ચિંતન કરવું જોઈએ, કલ્યાણકારી અને શ્રેય, મારું કલ્યાણ શેમાં છે, મારું શ્રેય શેમાં છે, એનું જ હંમેશા માણસે ચિંતન કરવું જોઈએ. આ છેલ્લો જે 24માં જે ગુરુ બનાવ્યા એનું આખું જે અધ્યાત્મક ક્ષેત્ર છે ભગવાન બહુ સરસ રીતે વેદવ્યાસ લખે છે. એટલે કે આવી રીતે આપણે જે કંઈ ચિંતન કરીએ છીએ એનું પરિણામ આપણા મન ઉપર થાય છે. અર્જુનના મગજમાં સ્ત્રેણ વિચાર ધારા આવી ગઈ અને તેનું કારણ વિરાટનગરીમાં ગૃહનલા રૂપે 1 વર્ષ સુધી સ્ત્રીનું પાત્ર ભજવીને સ્ત્રેણ તરીકે રહ્યો હતો. 1 વર્ષ સુધી રાણીવાસમાં સ્ત્રીના વસ્ત્રો પહેરીને પોતરાને નૃત્ય નાચગાન શીખવાડ્યું. મન કેવી રીતે સંસ્કાર પકડે છે તે ખબર પડતી નથી. તેરી કુરુક્ષેત્રના શ્રેણીના વિચારો આવતા એ ઢીલો ઢપ થઈને એ પાછલી બેઠક ઉપર બેસી ગયો છે. તેથી મન હંમેશા સુરવીર અને સારા લોકોનું ચિંતન કરે એવું રાખ્યું. મન ગ્રહણશીલ છે. આ જ્ઞાન કીટકના દ્રષ્ટાંત દ્વારા અવધૂતને મળ્યું છે. સંસ્કૃત ભાષામાં હનુમાન નાટક છે. તેમાં વર્ણન છે કે સીતા અશોક વૃક્ષની નીચે બેઠા છે અને ત્રિજટા એની સખી એને સાર સંભાળ માટે અહીંયા રાવણે રાખી દીધેલી છે. ત્રિજટા એટલે વિભીષણની દીકરી. એ જે વિભીષણની જે દીકરી હતી ને એને સીતાનું હરણ કર્યા પછી અશોક વાટિકાની અંદર અહીંયા એને સેવા કરવા માટે રાખી દીધી
ખલાસ થઈ જશે। 2 રામ થાય એટલે અમારું જે દાંપત્ય જીવન છે એ અમારું ગૃહસ્થાશ્રમ ખલાસ થઈ જશે। આવું ત્રિજટાને અત્યારે સીતા કહે છે કે મારે શું કરવું જોઈએ? ત્યારે ત્રિજટા કારણ કે વિભીષણની દીકરી હતી, બરોબર ને, એટલે એની પાસે પણ જ્ઞાનનો ભંડાર અને આવી રીતનું વિદૂષક હતી। તેથી કહે છે કે હે સીતા દેવી, તમારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી। તમે કહો છો કે હું રામનું સતત ચિંતન કરું છું, તેથી હું રામ બની જાય તો અમારું દાંપત્ય જીવન ખલાસ થઈ જશે। ત્યારે અહીંયા ત્રિજટા કહે છે કે તમારું દાંપત્ય જીવન કોઈ દિવસ ખલાસ થવાનું નથી। તો કે કેમ? આ તો ચિત્ત બ્રહ્મનો નિયમ છે, જેનું ચિંતન માણસ કરે એવો માણસ બની જાય છે, એમ અત્યારે સીતા ત્રિજટાને કહે છે। ત્યારે ત્રિજટા કહે છે કે તમે જેમ અશોક વાટિકામાં સતત 24 કલાક રાત અને દિવસ રામનું ચિંતન કરો છો, એટલે કદાચ તમે રામ બની જાઓ, એ ચિત્ત બ્રહ્મના નિયમ પ્રમાણે બરોબર છે, બરોબર, પણ સામે કિનારે જે તમને લેવા માટે યુદ્ધની જે તૈયારી કરે છે ને, એ રામ પણ સતત તમારું ચિંતન કરતા રહેલા છે। રામ તમારું ચિંતન કરે છે, રામ ત્યાં સીતા બની જશે, તમે અહીંયા પાછા રામ બની જશો, એટલે તમારું દાંપત્ય જીવન કોઈ દિવસ ખલાસ થવાનું। આ હનુમાન નાટક એને વાંચ્યું। મન કેવી રીતનું શક્તિશાળી છે, મન કેટલું બળશાળી છે, મનને જેટલો અને જેવો વિચાર કરે એ મનનો જે વિચાર છે શરીર ઉપર કેવી રીતનો અસર કરે છે, આ સુંદર મજાનું વર્ણન ભાગવતકારે કર્યું છે। આ જો સાચું હોય તો સતત રામનું ચિંતન કરતા કરતા રામ બની જઈશ તો ત્રિજટા કહે છે કે રામ તમારું ચિંતન કરે છે, તેથી એ સીતા બની જાય, તમે રામ બની જાઓ અને તમારું આપણે બની જઈશું। અવધૂત કહે છે કે આ 4 ગુરુ, છેલ્લા જે 4 ગુરુ છે ને, એ બહુ જ અગત્યના અને બધા અગત્યના જ છે। બધા જ પાસેથી કંઈક ને કંઈક ગુણો મેળવી અને મેં તેમની પાસેથી આ ગુણો લઈને એટલે કે મેં એને ગુરુ બનાવી દીધા છે। પણ આ 4 જે છેલ્લા તે જે 24 જે ગુરુ બનાવ્યા, એમાં 24, 23, 22 અને 21 આ 4 જે ગુરુ જે બન્યા છે ને, એ તો મારા માટે અદ્ભુત ગુરુઓ છે। શા માટે? તો કે એ બધા જ ગુરુએ મને કંઈક ને કંઈક શીખવું છે। આ ચિત્ત બ્રહ્મ ન્યાય સૂચવે છે કે આપણે સતત જેનું ચિંતન કરશું એવા આપણે બની જઈશું। અવધૂત કહે છે કે આ 4 ગુરુઓ છે, કુંવારી કન્યા, શરત્રુષ, કીચક અને કરોળિયો। આ 4 પાસેથી મેં ચિત્ત એકાગ્રતા એટલે કે મૂર્તિ પૂજાની આવશ્યકતા સમજી લીધી છે। ભક્તિ કેવી રીતની કરવી ને, એ આ 4 પાસેથી મેં સમજી લીધી છે। ભક્તિ એટલે ખાલી લીલા ટપકા કરવા કે મંદિરે જવું કે એકાદશીના ઉપવાસ કરવા, બરોબર, એ જ્ઞાન છે કે ભક્તિ એટલે મનને ભગવાનની અંદર સંપૂર્ણ રીતે જબોળી દેવું જોઈએ। પછી ભલે 2 મિનિટ હોય, 5 મિનિટ કે અડધો કલાક આપણે મનને ભગવાનની અંદર આવી રીતનો બોળવાનો પ્રયત્ન કરવો જોઈએ। અવધૂત કહે છે કે મનને અતિ પવિત્ર, અતિ મંગલદાયી વસ્તુનું વ્યક્તિનું કે સારી, શુભ, કલ્યાણકારી અને શ્રેય માર્ગની અંદર જે ઉપયોગી હોય એવી જ વસ્તુનું માણસે ચિંતન કરવું જોઈએ। અવધૂત કહે છે કે મનને અતિ પવિત્ર, અતિ મંગલદાયી વસ્તુ, અતિશય પવિત્ર, તો પવિત્રમાં પવિત્ર કોણ છે? તો આ સૃષ્ટિની અંદર પવિત્રમાં પવિત્ર હોય તો એ ફક્ત ભગવાન જ છે। આપણે થોડા ઘણા આડાઅવડા તો કંઈક મનથી, શરીરથી, વાણીથી થોડા ઘણા અપવિત્ર અથવા કંઈક ડાઘ તો માણસને પવિત્ર કરે છે। આ જ ભક્તિ માણસને પવિત્ર કરે છે। આ જ ભક્તિ મંગલદાયી વસ્તુનું, વ્યક્તિનું અને કે તત્વનું ચિંતન કરવાની ટેવ પડે તો મન કે ગુણો આપણા ઉપર છે। આપણા જો કોઈ સારા સજ્જન અને પવિત્ર માણસના જો ગુણ લેવાના હોય તો એમનું ચિંતન કરવું જોઈએ। તેથી પવિત્ર ભગવાન છે, ભગવાનની અંદર બધા ગુણો પડેલા છે, એ ભગવાનના ગુણો જો મારી અંદર લાવવાના હોય તો મારે ભગવાનનું ચિંતન કરવું જોઈએ। ભગવાનના કયા ગુણો છે? ઘણા બધા, આપણે તો ઘણીવાર સ્તોત્રનો પણ ઘણીવાર અભ્યાસ કરતા હોય છે। આથી ભગવાને ઘણા બધા ગુણો લીધા છે। ગીતામાં પણ ભગવાને કીધું છે કે આટલા પ્રકારના ગુણો હોય ને જો મતલબ ભક્ત બને છે।
અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ નિર્મમ નિરંકાર સમદુઃખ સુતક્ષમી. આ બધા જે અદ્વેષ્ટાથી શરૂઆત કરી અને ભગવાને 36 પ્રકારના ગુણોનું વર્ણન કર્યું. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ. આ શ્લોકની અંદર જબરજસ્ત આવા ગુણો ભરેલા છે કે સમાજની અંદર કોઈ પણ માણસ જ્યારે જગતમાં ફરે ને ત્યારે માણસને કોઈનો વૈભવ જોઈ, કોઈની બુદ્ધિ જોઈ, કોઈની કીર્તિ જોઈ અને કોઈનો ઠાઠ માઠ જોઈને ઘણીવાર માણસના મનની અંદર રાગ દ્વેષ અને ઈર્ષા ઊભી થાય કે ન થાય? ભલે ગમે એટલા આપણે ભગવાનની અંદર રૈસા પૈસા રહી પણ ક્યારેક તો મનની અંદર આ ખટકો તો માણસને લાગે તો એવા સમાજની અંદર માણસ જ્યારે ફરતો હોય ને ત્યારે માણસે કેવી રીતનું રહેવાનું એ ભગવાને ગીતાના 12મા અધ્યાયમાં બહુ સરસ રીતે સમજાવ્યું છે. 36 ગુણોનું વર્ણન કરતા પ્રથમ શ્લોકની અંદર અહીંયા વેદવ્યાસે લખ્યું છે અને ભગવાન અર્જુનને આ વસ્તુ સમજાવે. અદ્વેષ્ટા, કોઈનો વૈભવ જોઈ, કોઈની બુદ્ધિ જોઈ, કોઈના હાથમાંથી જોઈને માણસે કોઈ દિવસ કોઈનો દ્વેષ કરવો ને કોઈની ઈર્ષા કરવી. ને શા માટે? તો અહીં અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવો છે. 3 વાતો અહીં આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સમાજની અંદર ફરવાનું થશે અને સમાજમાં જ્યારે આપણે ફરતા હોઈએ ત્યારે 3 પ્રકારના લોકો મળે. એક આપણા કરતાં બુદ્ધિમાં શ્રેષ્ઠ, જ્ઞાનમાં શ્રેષ્ઠ, વિદ્યામાં શ્રેષ્ઠ, સંપત્તિ અને વિત્તની અંદર ટોચની કક્ષાવાળી વ્યક્તિઓ આપણે મળે. એક આપણા જેવી સમકક્ષ, આપણા હોય ને એ આપણા સમકક્ષ. અને ત્રીજી એક વ્યક્તિ આપણે સમાજમાં ફરીએ ત્યારે આપણા કરતાં હલકી એટલે આપણા કરતાં પૈસામાં, વૈભવમાં, બુદ્ધિમાં, રહેવા ખાનામાં એમાં આપણા કરતાં થોડુંક એનો ઠાઠમાઠ ઓછો હોય. આવી 3 પ્રકારની વ્યક્તિ સમાજમાં, કોઈ પણ સમાજમાં માણસ ફરે ત્યારે 3 પ્રકારનો સમાજ મળે. આપણા કરતાં ઊંચો, આપણા જેવો અને આપણા કરતાં નીચો. તો એની અંદર જો ફરવાનું હોય ને તો અહીંયા ગીતાકારે બહુ સરસ રીતે સમજાવ્યું છે. અદ્વેષ્ટા, તારા કરતાં જે વૈભવ, બુદ્ધિ, શક્તિમાં જે શ્રેષ્ઠ છે ને એવા લોકોનો તારે ક્યારેય દ્વેષ કરવો નહીં. શા માટે? કાં તો એનું અત્યારનું કર્તૃત્વ છે અને કાં તો ગત જન્મનું સુંદર સારામાં સારું જબરજસ્ત કર્મ લઈને આવેલો છે. જેથી અત્યારે ટાંકીઓ ન હલાવતા મગજમાં બેસેલો તો જોશે મળવા અને મળીને આવે. મારો બેટો કૃષ્ણના કાળા ધોળા પીડાય છે, કૃષ્ણના કંઠ કાપ્યા છે, આવું થાય જ નહીં. ગીતા આપને આ સમજાવે કે કોઈનો ઠાઠ માટે જોઈને માણસે બળવાની જરૂર. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવો. અને બીજું વાત કીધું છે તારા જેવો હોય એની સાથે મિત્રતાનો વ્યવહાર. તારા જેવો છે તો એને મિત્ર બનાવી દે, એની સાથે હરે ફરે દેખાય. અને તારા કરતાં જે સંપત્તિમાં છે, બુદ્ધિમાં છે, જે થોડો હલકો છે એના પ્રત્યે તારે શું કરવાનું? તો કે અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવો છે. એના પ્રત્યે કરુણા રાખવાની કે જેવું એના પ્રત્યે દયા રાખવાની, કરુણા રાખવાની, ભાવ રાખવાનો. બરોબર? એને જોયા પછી લાગે કે ભગવાન આ નવળું કર્મ કરીને આ વખતે એનો જન્મ અહીંયા થશે એમ કરીને આ 3 પાસે ફરવાનું થાય. તેથી શાસ્ત્રકારો કહે છે કે સજ્જનોની સાથે દોસ્તી રાખો, સજ્જનો સાથે વાર્તાલાપ. પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, કબૂતર, અજગર, સમુદ્ર, પતંગિયું, મધુમક્ષિકા, હાથી, પારધી, હરણ, માછલી, પિંગલા, ટીટોડી, બાળક, કન્યા, બાણ બનાવનાર, સર્પ, કરોળિયો અને છેલ્લે કીટક. કેટલા ગુરુ બનાવ્યા? આ 24 ગુરુનું વર્ણન અહીં છેલ્લે અહીં ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે જે સમાજમાં અવધૂત ફરતા હતા પછી પ્રકૃતિ પાસે ગયા, વૃક્ષો પાસે ગયા, પર્વતો પાસે ગયા, સમાજમાં ફેર્યા. બરોબર? પછી પક્ષીઓની સાથે આ બધાની અંદરથી એને કંઈ ને કંઈ ગુણો ઉપાડવાનો પ્રયત્ન કર્યો છે. ભાગવતકાર વેદવ્યાસ આપને સમજાવે છે કે આપણે પણ સમાજમાં ફરીએ ત્યારે કોઈની પાસે સારી વાત હોય તો એ ઉપાડીને આપણે એને ગુરુ બનાવી દેવું, મનથી બનાવી દેવાનું. બરોબર? અહીં તો ટીટોડી કાંઈ નથી પણ મનથી એને બનાવી દીધું કે આ પોતે જે કહેવાય માંસનો લોચો લઈ અને આવી રીતે ખાવા માટેનો પ્રયત્ન કરે છે તો ઘણા કાગડા જેવા એની પાસેથી આ આંચકીને લેવાનો પ્રયત્ન કરે છે.
અને જેની પાસે નથી, આ હેવ અને હેવ લોકનો જે સિદ્ધાંત છે એ ભાગવતકારે અહીંયા ચિત્તોડીના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો. આવા જે ચિત્તોડી છે, કરોડિયો છે, કીચક છે, હરણ છે, બરાબર ને, આવા અનેક પ્રકારના જે સમાજમાં ફરતા રહેલા આવા ઊંધું છે, આ બધાના ગુણો જોયા છે. જેમ ભાગવતકાર વેદવ્યાસે લીધું છે અને આ 26 ગુણોને આજે આપણે નમસ્કાર કર્યા. હવે ભાગવતકાર વેદવ્યાસ કહે છે કે આ 26 ગુણો લીધા, એવા 24 ગુણો લીધા પછી અહીંયા સ્વ એટલે કે પોતે અહીંયા અવધૂતને, વેદવ્યાસ કહે છે અવધૂતને પણ કંઈક કહેવાનું છે. શું કહેવાનું છે ને એ પાણી પછી આપણે જોઈ લઈએ કે અવધૂત કંઈક કહેવા માંગે છે કે હવે મારે આ 24 ગુણોને જે ગ્રહણ કર્યા અને એની પાસેથી જ્ઞાનની વિદ્યા લઈને મેં એને ગુરુ બનાવ્યા, તો શા માટે, કેવી રીતના બનાવ્યા અને એની જરૂરિયાત શા માટે હતી, એ વેદવ્યાસે થોડા શ્લોકોની અંદર અહીંયા સ્વમુખે અવધૂતના મુખારવિંદમાંથી આ વાક્યો કાઢ્યા છે. પણ એનો વિચાર આપણે પાણી પી લઈ. એમાં એક વાત એ છે કે આપણે બધા અહીંયા આવીએ છીએ કે આપણે આપણા માટે આવીએ છીએ, બરોબર. હું આવતો હોય અથવા હું કાંઈ મહેનત કરીને અભ્યાસ કરીને કાંઈ બીજા ગ્રંથોમાંથી લખીને ક્યાંય આવતો હોય, કોના માટે? મારા માટે. મારે કાંઈ સારું સમાજ પાસે લઈ જવાનું છે એટલે મારે થોડી મહેનત તો કરવી પડે ને. સારી વસ્તુ કોઈ પણ લઈ જવાની હોય તો મહેનત તો કરવી પડે. ગ્રંથો ખોલવા પડે. ભાગવત છે, મહાભારત છે, રામાયણ છે, એમાંથી ગોતીને જે કાંઈ અનુસંધાને વિષયો હાલતા હોય એમાં મારે બધું જોવું પડે. એટલે આપણે સાંભળવાવાળો સાંભળી ભક્તિ કરે છે અને બોલવાવાળો બોલીને. આપણે બધા એક જ નાવડીના મુસાફરો થઈ ગયા, બરાબર ને. પણ આજે મને તમારું મોઢું દેખાય, તમે મને જોઈ શકો એટલે આવડે અમારા વિઠ્ઠલભાઈ જેવા કે થોડું તમે ઊંચા બેહો તો સારું, એટલે વળી એક ટેબલ થોડું ઊંચું રાખી એના ઉપર બેહાડે. બાકી ઊંચો બે છે એ જ્ઞાની છે, મોટો છે, વિદ્વાન છે, બધું ભણીને બેઠો, આવું કોઈ માનવાનું જરૂર નથી, બરોબર ને. બધા પૂરેપૂરા પૂર્ણ જ છે, પણ કોઈને આવી રીતે તક મળે તો એ કહે છે કે આજે વાલજીભાઈ કીધું ને કે હું મારા માટે કરું છું, મહેનત કોના માટે કરું છું. દાદા ભાનુરંગ શાસ્ત્રી કહે ને કે આપણે બધા શાસ્ત્રીમાં જે જાય છે શા માટે જાય છે, તો કે સાંભળવાવાળો સાંભળીને પોતાની ભક્તિ કરે છે, શ્રવણ ભક્તિ હોય, અને બોલવાવાળો પોતાની વાણીથી ભક્તિ કરે છે. બે ભક્તિ જ છે, અને કોઈ સાંભળીને કરે ને કોઈ બોલીને કરે. એટલે આપણે એવો પ્રામાણિક પ્રયત્ન આપણે અહીંયા 9 વર્ષથી અત્યારે આપણું ચાલે છે, બરાબર ને, કે આપણે ધીમે 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 આપણે આ વિચારો વાગવતા વાગવતા આપણે પ્રભુ સુધી પહોંચવાનું છે. બધાએ મુખ્ય આપણો હેતુ આ છે. રસ્તા ગમે કેટલા હોય, ગીતાએ જેમ 4 રસ્તા બતાવ્યા, અનપેક્ષ, સૂચિદત્ત, ઉદાસીનો, ઘટક, ઘણા બધા રસ્તાઓ છે. એમાં 4 પ્રકારના જે રસ્તાઓ છે એ 4 પ્રકારના રસ્તામાંથી કોઈ રસ્તે તો મારી પાસે આવી શકે છે. એમાં કોઈ આ મોટો છે ને હારો છે ને હળવો છે એવું કાંઈ નથી, પણ જેની જેમાં રુચિ એ પ્રમાણે એ રસ્તો ચાલે. અમે જ્યારે ભણતા એ બધું જૂનું હાલતું, અત્યારનું નવી સિસ્ટમ નહોતી ભણવાની, એ 4 કોલેજો જ હાલતી ફક્ત. બરાબર, એસએસસી પાસ કર્યા પછી કાં તો તમે ખેતીવાડી કોલેજમાં જાઓ, કાં તો સાયન્સમાં જાઓ તમે, કાં તો આર્ટ્સમાં તમે જાઓ, અને કાં તો કોમર્સમાં જાઓ. આ 4 લાઈન હતી. કેટલી? અમારા વખતમાં અમે જે વખતે ભણતા ને એમાં એસએસસી પાસ કર્યા પછી તમારે કઈ લાઈન લેવી, 4માંથી 5 લાઈન હતી જ નહીં. અત્યારે તો હજારો લાઈન માણસને અત્યારે ખબર જ ન પડે આ કઈ લાઈનમાં આપણું છોકરું ભણે છે. એટલી બધી લાઈનો અત્યારે ફાટા ફાડ્યા, પણ જૂના કાળમાં આ 4 લાઈન હતી. એટલે 4 જેને માનો કે વેપાર ધંધામાં અને સારી રીતે બિઝનેસ કરવો હોય અને એનું મગજ એમાં હાલતું હોય તો એ કોમર્સમાં જાય, બરાબર. સારી રીતે મોટો પ્રોફેસર બનવાનું અને વાણી લોકો સુધી લઈ જવી હોય, પ્રોફેસર બનવું હોય તો એ આર્ટ્સ કોલેજમાં ભણીને સારામાં સારું પીએચડી પણ એમાં બને છે. ખેતીવાડીનું સંશોધન કરીને ખેતીને ઉત્તમ જો બનાવવાની હોય એવું જો એનું મગજ હાલતું હોય કે મારું મગજ આર્ટ્સમાં નથી હાલતું, કોમર્સમાં નથી હાલતું, ક્યાંય હાલતું નથી, ફક્ત ખેતીવાડીમાં હાલે, તો તું 4 વર્ષ ગ્રેજ્યુએટ થઈને ખેતીવાડીમાં જા, બરાબર ને. તો આવી રીતની જે 4 ફેકલ્ટી જે હતી ને એ 4 ફેકલ્ટી એક હારીને બીજી નબળી એના કરતાં ઊંચી એવું હતું ને. જેની જેવી રુચિ
એ પ્રમાણે એ કામ કરે. તો આપણે આપણી રુચિ કેવી છે તો કે આપણે અંતે તો બધા ભગવાનની પાસે પહોંચવાનું એ આપણો મુખ્ય ધ્યેય છે. તેથી શાસ્ત્રકારો આપણે આ વાત સમજાવે છે. અને ખરેખર આજે એક પવિત્ર દિવસ છે, જબરજસ્ત પવિત્ર દિવસ જે આજનો છે ને, એ પવિત્ર દિવસને આજે આપણે સમજી લેવો જોઈએ કે આજથી ભગવાન 4 મહિના સુધી હુઈ જવાના. આજથી શરૂઆત થાય કે આજથી ભગવાન 4 મહિના સુધી હુઈ જવાના અને કારતક મહિનામાં કઈ ઉઠવાના છે. એટલે કારતક મહિનામાં ઉઠવાનું હોય બરોબર ને, તો મારા છોકરાઓએ હું કર્યું છે એ ઉઠીને જરીક જોવે એટલા માટે ભગવાને કદાચ આ હુઈ જવાનો ઢોંગ કર્યો હશે. તો આજે ખરેખર જે એકાદશી છે ને, એ એકાદશીને આજના દિવસે આપણે સમજી લેવી જોઈએ કે દેવ પોઢી એકાદશી બહુ સરસ પવિત્ર, અને ભગવાન કહે છે કે હવે મારે આરામ કરવાનો છે. બરોબર, 8 મહિના સુધી ખૂબ ફેર્યો ફેર્યો, મારી પાસે લોકો આવ્યા, કોઈને આશીર્વાદ આપ્યો, કોઈને ઠપકો આપ્યો, કોઈને બધું કર્યું, પણ હવે હું બહુ થાકી ગયો છું. એટલે ભગવાન કે મારે સુઈ જવાનું છે. રામાયણની અંદર પણ જે વખતે વાલીને માર્યા પછી બરોબર ને, ડુંગરી કહે છે કે હવે અમે સીતાને ગોતવાનું બધું શરૂ, ત્યારે ભગવાન એને કહે છે 4 મહિના સંભી જાઓ. શું કહે છે? 4 મહિના સુધી કાંઈ કરવાનું નથી. 4 મહિના સુધી વરસાદ વરસે છે અને વરસાદમાં વહેતા રહેલા ઝરણા, કાદવ, જંગલોમાં ફરવું હરવું એ થોડુંક અઘરું છે. અને બધાય તમે હું બધા સાધના કરી લી, હું પણ ચાતુર્માસ કરી લઉં એમ રામ કહે છે. કોણ? ઋષ્યમુખ પર્વત ઉપર કે હું શાંતિથી 4 મહિના સુધી ભગવાનની આરાધના કરી લઉં, ચાતુર્માસ કરી લઉં, અને પછી આપણે જ્યારે દિવાળી આવે ને ત્યારથી પછી આપણે કંઈક નવું પિતા માટેનું સંશોધન. એટલે ભગવાન પણ ચાતુર્માસ રહ્યા કે નહીં રહ્યા ને? રામાયણમાં આપણે આગળ જ્યારે રામાયણનો અભ્યાસ કરતા હતા ત્યારે ભગવાને પણ ચાતુર્માસ કર્યા છે. આપણે પણ ચાતુર્માસની અંદર આપણે શું શું કરવું જોઈએ એ આપણા ઋષિઓએ આપણે સમજાવી રાખ્યું છે કે ભાઈ ચાતુર્માસ આવ્યો એટલે શું કરવાનું ભાઈ. તો એનો પણ આજે થોડોક આપણે ચાતુર્માસની અંદર 4 મહિના સુધી આપણે શું કરવાના છીએ, અને ભગવાન ઉઠે ત્યારે આપણે એને હિસાબ તો આપવો પડે ને. આપણે જ્યારે વ્યવહાર કરતા હોય ને બાપ આપણે 15,000 રૂપિયા લઈ અને આપણે અમરેલી મોકલે કે ભાઈ આનું તું હટાણું તું કરી આઈટેકની વસ્તુ બાપા લઈને મોકલે. યુવાન દીકરો જાય અમરેલીમાં ફરે, બધી વસ્તુ લે, આવી અને બાપાની આગળ મૂકે, બાપા તમે કીધું કે એટલું લાવ્યો, આટલા પૈસા વહી જાય, આજ હિસાબ આપે જ નહીં, આપવો પડે ને. જે વ્યવહાર કરતો હોય ને એને હિસાબ આપવો પડે. પછી 5-25 રૂપિયા ખિસ્સામાં બાપા વાપરવા આપે એ વાત આખી કેવો પડે ને કે ભાઈ 10,000 રૂપિયા તમે મને આપ્યા હતા, એમાં 9,000નું આવ્યું ને 1,000 રૂપિયા વધ્યા છે એ આલ્યો તમે. જેમ આપણે 4 મહિના સુધી હું કર્યું, જાગીને આપણે કયા ધંધા કર્યા બધા, એ ભગવાન જ્યારે ઉઠે કારતક મહિનામાં ત્યારે ભગવાનને હિસાબ આપણે આપવો જોઈએ કે નહીં. ત્યારે એવો હિસાબ આપણે આપીએ કે ભગવાન ખુશ ખુશાલ થઈ જાય છે કે મારી જે ઊંઘ હતી ને, હું જે ઊંઘરાધીન હતો ને એ મારું ખૂબ જ આવી રીતનું સારું થયું. તો એનો પણ આ થોડોક આપણે વિચાર કરીએ. આજે અષાઢ સુદ એકાદશી અને દેવશયની એકાદશી પણ કહે છે. આ દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય. 4 મહિના સુધી ભક્તિનો એટલી જ્વાળા સમાજની અંદર ચારે બાજુ જોવા મળશે ને, આપણે એમ થાય કે ભક્તિનું પૂર આવ્યું છે. અને દેવઉઠી એકાદશી એટલે કે કાર્તિક એકાદશીએ આ વ્રતની પૂર્ણાહુતિ થાય છે. એમ આપણા શાસ્ત્રોમાં આપણા ઋષિઓ આ ઉત્સવ આપીને આપને ગયા છે. આ દિવસથી 4 માસ માટે પ્રભુ ઊંઘી જાય છે. યથા દેહે તથા દેવે, યથા દેહ તથા દેહ, દેહ એટલે કે દેહની ભાવિક ભક્તોની ભાવના અહીં પ્રાપ્ત થાય છે. મને જે ગમે તે મારા પ્રભુને ગમે. સીધું સાધું ગણિત છે. મને જે ગમે તે મારા પ્રભુને ગમે. એ ભાવનાથી ભક્તિમાં પ્રભુને ફૂલ, અતર, પ્રસાદ ઇત્યાદિ સામગ્રી આપણે ધરાવી. સવારમાં આપણે જે ભગવાનને ઉઠાડી, નવડાવી, ધોવડાવીને એની સામે જે બધી સામગ્રી ધરી, તેનું કારણ શું છે કે જે મને જોઈ છે એ મારા ભગવાનને જોઈ છે. તેથી આપણને નાહવાનું ગમતું હોય, પરસેવાથી રેપઝેપ રાત્રે થઈ ગયા હોય અને મને જો સ્નાન કરવાનું મન થાય તો ભગવાનને સ્નાન કરાવવું જોઈએ કે નહીં. અને ભગવાનને સ્નાન કરાવે પછી આમ તેમ આટા ન મારતા સ્નાન કરીને હું સારા અસ્ત્રીવાળા કપડાં પહેરું તો ભગવાનને જરીવાળા કપડાં ન જોઈ, તેથી ભગવાનને જરીવાળા કપડાં પહેરાવે. આ કાંઈ ખોટું
નથી. મને જે વસ્તુ ગમે છે એ જ વસ્તુ મારા ભગવાનને ગમે છે. આ ભક્તનો ભાવ છે. કેવો? દરેક જે ભક્તનો ભાવ છે ને એ આ પ્રમાણે છે. મને જે ગમે છે તે મારા પ્રભુને ગમે છે. આ ભાવનાથી ભક્તિમાં પ્રભુને ફૂલ અત્તર આપવામાં આવે છે. ભક્તને સ્નાન ગમે છે તેથી પ્રભુને પણ સ્નાન કરાવે છે. ભક્તને સારા વસ્ત્રો પહેરવા ગમે છે તેથી પ્રભુને પણ તે સુંદર સારા અને જરીવાળા વસ્ત્ર વાઘા ભગવાન માટે બનાવે કે નહીં? આ બધું ભગવાનને ગમે છે. ભક્ત કામ કરતા કરતા થાકી જાય છે તેથી પોતે જેમ આરામ કરે છે તેમ મારો ભગવાન પણ સવારનો 5 વાગ્યાનો ઉઠાડ્યો છે. હવે તો 8-9 થવા આવ્યા. ખૂબ એને રમાડ્યા, રમકડા પહેરવા, ચકડીયું પહેરવી, વાઘા બદલાવ્યા, નવડાવ્યા, દોડા. હવે મારો ભગવાન પણ થાકી ગયો હશે તેથી આપણે હોવાડી જ નહીં. જેમ આપણને થાક લાગે છે તેમ મારા ભગવાનને પણ થાક લાગે છે. આ ભક્તની કલ્પના છે. ભક્ત કોને કહેવાય? ભક્તની આવી કલ્પના હોય કે મને જે જોઈએ તે મારા ભગવાનને જોઈએ, મને ન ગમે તે મારા ભગવાનને પણ ન ગમે. તેથી હું સુંદર વસ્તુના કરું જેનું કારણ મારા ભગવાનને હું ગમવો જોઈએ. ભક્ત કામ કરતો કરતો થાકી જાય છે તેથી પોતે જેમ આરામ કરે છે, ઊંઘી જાય છે, તેમ મારા પ્રભુને વિશ્વનો વ્યવહાર કરતા કરતા ભગવાન થાકી ગયા છે તેથી આપણે ભગવાનને પોઢાડી દઈએ. આજ ભગવાન પોઢી જવાના તે આખા વિશ્વનો વહીવટ એને 8 મહિના સુધી કર્યો. ભગવાન કે ખૂબ વિશ્વનો વ્યવહાર મેં કર્યો. હવે તું જેમ થાક્યો ને એમ હું પણ થાકી ગયો છું. ભક્ત પણ વિચાર કરે છે કે હું થાક્યો, મારો ભગવાન પણ થાકી ગયો હોય તેથી એને સુવાડી દે છે. આટલું મોટું બ્રહ્માંડ સંભાળતા તેમને પણ થાક લાગે, તેમને પણ આરામ જોઈએ, તેમને પણ ચાતુર્માસમાં ઊંઘવું જોઈએ. તેથી ભક્ત ભગવાનને 4 મહિના હુવાડી દેવાના છે. 4 મહિના ભગવાન હુઈ જાય અને પછી આપણે શું કરવાનું છે ને એ આપણા ઋષિઓએ બહુ સરસ ચાતુર્માસની અંદર ભક્ત લોકોએ ભગવાનને સુવડાવ્યા પછી કયા કયા કામ કરવા જોઈએ એનું સુંદર મજાનું આવી ચિત્રણ કર્યું છે. ચાતુર્માસમાં ઊંઘવું જોઈએ એવી ભક્તિશીલ હઠ પણ ભક્તે રાખી હશે. એ ભક્તિશીલ હઠ જ પ્રભુ કૃષ્ણની આ કલ્પના સૌંદર્ય અને માધુર્યના એલચી એટલે કે કેસર દૂધની અંદર જેમ દૂધની કિંમત તો છે જ, પણ એમાં એલચી અને જો કેસર નાખી તો દૂધની અનેક ગણી કિંમત વધે જ નહીં. એવી રીતે માનવ જીવનની કિંમત તો છે જ, પણ એની અંદર જો સારા સારા ગુણો હોય તો માણસની કિંમત વધે કે ન વધે. એક બાપો આવે તો આવો કરીને 25 જણા ઊભા થઈને બેવા માટે એની ખુશી આપી દે કે આ ગુણને હિસાબે એનું થાય. અને એક માણસ આવે તો ધીમે ધીમે કે આ ક્યાં ભરાણો, અમારી વાતો હાલતી હતી ને ભરાઈ ક્યાં ગયો, એમ કરીને હળવે ઊભા થઈ જાય. માણસ તો બે છે પણ એકમાં કેસર અને એલસી નાખેલી છે તેથી લોકોને ગમે છે, એની કિંમત વધે છે. અને એક તો ગામ ગપાટા મારી, એક તો મોઢું ગંધાતું હોય બીડીના ધુમાડાથી તમાકુ નાખીને આવ્યો હોય, હવે આ ક્યાં મારો હળો અહીં ભરાઈ ગયો, એમ કરીને માણસ ઉઠી જાય છે. ભગવાનને આવું તો થતું નહીં હોય ને. ભગવાન કંટાળીને તે હુઈ નહીં ગયા હોય ને. ઘણી વાર આપણે પણ વિચાર કરવો જોઈએ કે ભગવાન આપણાથી કંટાળ્યા તો નહીં હોય ને કે આ હાળાને મેં માણસ તરીકે જન્મ આપ્યો અને પશુ જેવું જીવન જીવે છે. 8-8 મહિનાથી સતત એને કહું છું પણ હાળો માનતો નથી. એમ કરીને બાપો ઘણીવાર ઘેરે પણ કંટાળીને હુઈ જતો હોય છોકરાથી. એમ આ વિશ્વને ચલાવવાળી શક્તિ તો આવું તો નહીં કરતો હોય ને. આવું પણ એક વિચાર માગી લે છે. માણસ એમ થાકીને સુઈ જાય, કંટાળીને સુઈ જાય છે. જીદ એટલે કે જીદી છોકરાની જીદથી માણસ ઘણીવાર કંટાળે છે અને તને ઠીક લાગે તેમ કહે, એમ કહીને બાપો ગોદડું ઓઢીને હુઈ જાય છે. જીદી છોકરો હોય ને ઘણીવાર બાપની વિરુદ્ધમાં ઘણું કામ કરવાનું હોય, બાપ એને ઠપકો આપીને સમજાવતો હોય પણ પોતાની જીદ છોડવા માટે તૈયાર થાય નહીં. ત્યારે બાપો કંટાળીને હુઈ જાય કે નહીં. તો આ મોટો બાપો જે 4 મહિના હોવાનો છે એ આપણા જીદ અથવા આપણી હઠથી. આવું તો ભગવાનનું માનવાના બારામાં તો નહીં થયું હોય ને. ભગવાન ગીતામાં કહેશે કે મમ વર્તમાનું વર્તનતે મનુષ્ય પાર્થ. ભગવાને પણ ગીતામાં કીધું છે કે મમ વર્તમાનું વર્તનતે મનુષ્ય પાર્થ સર્વસ્વ. મારા રસ્તે ચાલે તે બધાય માણસ. એનો અર્થ શું થયો કે મારા રસ્તે નથી આવતા એ બધા માણસ નથી. મમ વર્તમાનું વર્તનતે મનુષ્ય પાર્થ સર્વસ્વ. આવું ભગવાને બહુ સ્પષ્ટ કીધું.
કે મેં જે સિદ્ધાંતો, મેં જે કાંઈ આવી રીતના જે બંધારણો જે કીધા છે એ પ્રમાણે ચાલવાનો જે મનુષ્ય પ્રયત્ન કરતા છે, આ બધા કેવા છે માણસો છે. તો એણે જે બંધારણ જે નક્કી કર્યું, એણે જે નિયમો નક્કી કર્યા, એમણે જે આચાર સંહિતા અને વિચાર સંહિતા જે નક્કી કરી, એ પ્રમાણે માણસ જો ન હાલતો હોય તો એને ભગવાન કે હું મનુષ્ય ગણતો નથી. મનુષ્ય ન ગણે તો શું ગણે એ આપણે કહેવાની જરૂર નથી. એમ કે આજે માનવ ભગવાનના સત્યમ શિવમ સુંદરનો પંથ છોડીને વિપરીત માર્ગે જવા નીકળો છે. સત્યમ ભગવાન કેવા છે તો કે ભગવાન સત્યમ શિવમ અને સુંદર છે. એકવાર ભગવાનની સામે દ્રષ્ટિ નાખી જવો ને તો ભગવાનનું આ રૂપ આપની સામે આવે. ભગવાન સત્ય છે, ભગવાન સુંદર છે અને ભગવાન આવી રીતના શિવમ છે. જે છોડીને આજે વિપરીત માર્ગે જવા લોકો નીકળે છે. ભગવાનના કંટાળાનું આ પણ કારણ હોઈ શકે. ભગવાન કે મેં શું કીધું, મેં શાસ્ત્ર પ્રમાણે જીવવાનું કીધું છે અને આ શાસ્ત્રની વિરુદ્ધ મનમાં આવે એવી રીતનું બધું ઊભું કરીને પોતાના મન માલી ચાલી રહી છે. આમ ભગવાન ઘણીવાર કંટાળી જતા છે. ભગવાનના કંટાળાનું આ પણ એક કારણ હોઈ શકે અને તેથી જ કદાચ શ્રોષ્ય વિનશ્યતિ, તું મારું સાંભળતો નથી ને તેથી તારો વિનાશ નક્કી છે. ભગવાને 18મા અધ્યાયમાં ભગવાને અર્જુનને આ શ્લોકની અંદર કહી દીધું કે અહીંયા સુધી મેં તને બીજા અધ્યાયથી મેં તને કહેતો આવ્યો છું, બરોબર. બીજા અધ્યાયથી મેં તને શરૂઆત કરી છે કે ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠમ પરંતપ, તારી હૃદયની દુર્બળતા છોડી અને એકવાર તું મારા રસ્તે, મેં સીંધેલા રસ્તે, મેં કીધેલા પ્રમાણે તું ચાલવાનો પ્રયત્ન કરીશ ને તો તારો કોઈ દિવસ નાશ થવાનો નથી, તું અમર થઈ જવાનો છે. આવું ભગવાને કીધું. ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠમ પરંતપ, તારા હૃદયની અંદર અશુભ કામના અકલ્યાણકારી જે વિચાર આવ્યો છે કે મારે લડવું નથી, આ અશુભ વાતને તું છોડી દે, અકલ્યાણને તું છોડી અને એકવાર જો મારા રસ્તે આવીશ ને તો તારું એમાં કલ્યાણ ને કલ્યાણ. કે આટલી મેં વાતો તને કીધી અને પણ છતાંય તું સાંભળતો નથી ને ભાઈ, તેથી સમજી લેજે કે તારો વિનાશ નક્કી. આવું ભગવાને જ્યારે 18મા અધ્યાયમાં આ શ્લોકની અંદર ત્યાં કીધું ત્યારે અર્જુન સમજી ગયો કે ભગવાન કહેશે એ વાત તો બરોબર છે. હવે ભગવાને જે રસ્તે ચાલવાનું કીધું છે, જે પ્રમાણે કીધું છે ને એ જ પ્રમાણે હું કરવા માટે તૈયાર છું. એમ કરીને બે હાથ જોડીને ભગવાનની સામે અર્જુન ઊભો રહી ગયો કે નષ્ટો મોહ સ્મૃતિ જ લબ્ધા. હું કે છે કે ભગવાન મેં શરૂઆતમાં મારો જે મોહ હતો ને કે આ મારા પિતામહ છે, જેના ખોળામાં હું નાનાનો મોટો થયો છું, જે ગુરુએ મને વિદ્યા શીખવાડી છે, એની સામે મારે બાણ ઉઠાવી અને એની જ મારે હત્યા કરવાની. આ હત્યા કરીશ તો મને નરક મળશે અને નરકની અંદર હજારો વર્ષ સુધી પીડાતો હું મરીશ, તેથી મારે લડવું નથી. આ મારો જે પિતામહ પ્રત્યેનો જે મોહ હતો, ગુરુ દ્રોણ પ્રત્યેનો જે મોહ હતો ને, આ મારો એના પ્રત્યેનો મોહ નષ્ટ થઈ ગયો. નષ્ટો મોહ સ્મૃતિ જ લબ્ધા, અને મને સ્મૃતિ મળી ગઈ છે કે હું કોણ છું, શા માટે આવ્યો છું, તમારો શિષ્ય બનીને તમારા ચરણે આવ્યો છું. આ બધી વાતો કહેવાનો અર્થ કે ભગવાનના રસ્તે ચાલે તે જ માણસ. ભગવાને જે વિચાર સંહિતા, આચાર સંહિતા, જે કાંઈ સિદ્ધાંતો જે શાસ્ત્રમાં કીધા છે એ પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રમાણે જે માણસ પ્રયત્ન કરતો નથી, કદાચ એનાથી કંટાળીને ભગવાન આવી તો સુઈ તો નહીં ગયા હોય ને. ઘણીવાર માણસને આવો વિચાર આવે છે. ભગવાનના કંટાળાનું પણ આ કારણ હોઈ શકે છે અને તેથી જ કદાચ ભગવાન 4 મહિના સુઈ ગયા છે એવું સંભવિત છે. સંભવિત આ આપણી વિચારધારા રજૂ કરી. આ દ્રષ્ટિએ વિચારતા ભગવાનનું સૂઈ જવું એ માનવને માટે આત્મનિરીક્ષણનો વિષય બને છે. માણસે વિચાર કરી લેવું છે કે ભગવાન શા માટે સૂઈ ગયા છે અને ભગવાન હોઈ જાય તો મારું શું થાય. ખાલી આટલી જ કલ્પના કરવાની. આપણી અંદર ભગવાન 24 કલાક બેઠા આપણું શરીર ચલાવે છે કે એ જ ભગવાન જો અંદર આપણી સાથે સુવાનો ઢોંગ કરીને હોઈ જાય અથવા અંદરથી નીકળી જાય તો આપણું શું થાય. આપણે હાલી શકતા નથી, બોલી શકીએ નહીં, ખાઈ શકીએ નહીં, કંઈ પણ કરી શકતા નથી. તો જેણે આખા બ્રહ્માંડનું જેણે સર્જન કર્યું, જે ચંદ્ર અને સૂર્ય જેવા મોટા મોટા તેજના જે ગોળાઓ છે, પ્રકાશિત જે ગોળા છે, જેને આકાશની અંદર જેને લટકતા રાખ્યા છે,
બરોબર, આકાશમાં આકાશગંગા અને નિહારિકા તરફ આપણે જ્યારે દૃષ્ટિઓ કરીને ત્યારે એટલા બધા આભલિયા આપને જોવા મળે છે. એ બધા ભગવાને આકાશની અંદર લટકતા રાખ્યા કે આટલું મોટું બ્રહ્માંડ, આટલું મોટું વિશ્વનું જે સર્જન કર્યું છે, એ સર્જન કરવા વાળો જો હોઈ જાય તો આપણું શું થાય? આવો વિચાર કર્યો છે. પણ ભાઈ શાસ્ત્રકારોને ઋષિ મુનિએ કીધું છે કે ભાઈ ભગવાન તો 4 મહિના આરામમાં છે. આવું તો આ સત્ય વસ્તુ કઈ એમ? તો આનો પણ માણસે બુદ્ધિથી થોડોક વિચાર કરી લેવો જોઈએ. આ દ્રષ્ટિએ વિચારતા ભગવાનનું સૂઈ જવું એ માનવાને માટે આત્મનિરીક્ષણનો વિષય બને છે. આમ પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનની અંદર છે, બરોબર, પોતાના દાદાના પ્રવચનો બધા છે, ભગવાન ઈ કે અહીંયા સૂઈ જવાનો ખૂબ જ મોટો ઢોંગ કરે એમ. પ્રવર્તમાન વિષયમાં રસ ન હોય તો પણ માણસ સૂઈ જાય. અત્યારે આપણે જે માણસ વાત કરી પ્રવર્તન વિશે, એટલે આટલો અત્યારે વિષય આવે એકાદશીનો, આમાં જો રસ ન હોય ને તો આમાં ઘણા ઊંઘી જાય કે કોઈ પણ વિષયમાં રસ, અડધી ભાખરી ખાતા હોય અને આજે હારી લાગી હોય પોચી દોઢ ભાખરી ખાઈને આવે ને તો પણ ઊંઘી જાય. પછી કેનારની વાતમાં જો રસ ન હોય ને તો પણ માણસ ઊંઘી જાય. એટલે ઊંઘવાના ઘણા બધા કારણો છે. એટલે અહીંયા આપણે જે હોય વિચારવાનું છે કે ભગવાને જે હોવાની જે વાત કરી ઋષિઓએ એમાં થોડો વિચાર કરવાનો. આપણા યાંત્રિક જીવનથી ભગવાન કંટાળીને તો સૂઈ નહીં જતા હોય ને, આવા યાંત્રિક જીવનની નિરસતા ભગવાનને સૂઈ જવા પ્રેરે એ ઘણું સ્વાભાવિક લાગે છે. કેટલીક વાર બીજાના ત્રાસથી બચવા માટે ઘણીવાર માણસ સૂઈ જાય. અબજોપતિ શેઠ હોય, મુંબઈ સુરતમાં રહેતો હોય અને જૂના કાળની અંદર કાંઈ ગામડામાં મંદિર કે કાંઈક બાંધવાનું હોય ને, એટલે ગામડાના લોકો ઘણીવાર ફાળો લેવા માટે આવે કે અમારા ગામના શેઠ છે ને, ફાળો આપેલો ગામમાં સરસ મજાનું મંદિર થઈ જાય. હવે શેઠની પાસે તો ઘણા લોકો આવતા હોય, આપણા ગામના જેમ જાય ને એમ ત્યાંની શેરીના અથવા જે લોકલ ઘણા બધા જાય ને, પૈસા હોય ત્યાં બધા જાય. એટલે શેઠ ઘણીવાર 2-4 લોકો આવ્યા છે, 2-4 લોકોને 5-5 લાખ રૂપિયા આપ્યા છે અને ચોથો 5મો જાય ત્યારે શેઠને થાય આ તો હવે લાઈન થઈ છે. અને ઓલી ઘરવાળીને કે કોઈ જો બારણે આવે ને ટકોરી ઉડાડે ને તો કહેવાનું કે શેઠ સૂઈ ગયા છે, અત્યારે શું છે, અત્યારે આરામમાં તે બપોર પછી આવજો અથવા કાલે આવજો, કે નહીં? તો આ કંટાળાનું કારણ તો નથી ને. માગવા વાળાની લાઈન થાય તો જેમ શેઠ ઉઈ જાય તેમ ભગવાનના મંદિરમાં માગવા વાળાની લાઈન થાય. ભગવાન વિચાર કરે છે કે એ માગણીઓ આવ્યો, કોનું હું માગશે એ કાંઈ નક્કી નથી, એટલે ભગવાન કે મને હુઈ જવા દે. આ માટે ભગવાન તો હુઈ જતા નહીં હોય ને. મંદિરમાં ભગવાનના નાના મોટા લોકોની ભીડ થાય છે, તે બધી માગણનારાઓની ભીડ છે. તેથી ભગવાન કૈલાસમાં કે શિવ સાધુ પોટી જાય. ભગવાને વિચાર કર્યો કે વાંઈ કે હવે આ શિવ મંદિરમાં રહેવું નથી, હવે કૈલાસમાં જાઓ અને 4 મહિના ત્યાં પોટી જાઓ. ભગવાન વિષ્ણુના મંદિરમાં લાઈન લાગે. ભગવાન વિષ્ણુ વિચાર કરે છે કે હવે અહીંથી ભાગો અને ક્ષીરસાગરમાં જઈને માણસ ભગવાન સુઈ જાય. એવું પણ બનતું હોય છે. ભગવાનને આનંદ તો ત્યારે થાય છે જ્યારે કોઈ નિરપેક્ષ રીતે મળવા આવે. આ માગણની લાઈન આવે ત્યારે ભગવાન કંટાળીને જેમ સુઈ જાય, જેમ શેઠિયો જેમ કદાચ સુઈ જતા છે. પણ જ્યારે આવી રીતનો એક કૃતિશીલ જે કર્મયોગી જે ભક્ત છે ને એ ભગવાનને મળવા માટે આવે. આખા વર્ષનું સર્વૈયું કાઢીને આવે કે ભગવાન ગયા વર્ષે જ્યારે આપણી મુલાકાત થઈ હતી ત્યારે તમે જે કામ આપ્યું હતું ને એ કામનો હિસાબ લઈને હું આવ્યો. તો આટલું કામ કર્યું, આટલું બાકી છે, નથી થતું, એનું તમે મને માર્ગદર્શન આપો. આમ ભક્ત ભગવાન પાસે માર્ગદર્શન લેવા માટે કરેલો કર્મ છે એનો હિસાબ કરવા માટે ઘણીવાર મંદિરમાં આવા કૃતિશીલ અને કર્મયોગી જતા હોય છે. ભગવાનને આનંદ તો ત્યારે થાય છે જ્યારે કોઈ નિરપેક્ષ રીતે ભગવાનને મળવા આવે અથવા તો પોતાના કર્મના ફળનું ભગવાનને શરણે ધરવા આવે કે ભાઈ નિષ્કામ કર્મયોગ આટલો કર્યો, આટલા લોકોને હું મળીને આવ્યો. તો તમે જે ગીતાની અંદર જે વિચારો કીધા છે ને એ વિચાર હું ફેંકીને આવ્યો. કેટલા ઉગે કે ન ઉગે અથવા આવી રીતના ખોટા કાઢીને નીકળીને મળીએ એ મારે જોવાનું નથી. હું તો તમે કીધું કે નિષ્કામ કર્મયોગ તું કર ભાઈ, એટલે હું નિષ્કામ કર્મયોગ કરીને આવ્યો છું. એમ કરીને ભગવાન હિસાબ આપવા માટે આવે તો આ ભગવાનને ગમે છે. સહયોગ એટલે કે સહયોગીના અભાવમાં પણ માણસ સૂજે છે. માણસને રમવા માટે સાથીદાર જોઈએ. જાગરણના દિવસે, હમણાં જાગરણ
ના વ્રતો આવશે ને બધા, તો જાગવાનું હોય બહેનોને અથવા કન્યાઓને તો એકલા કાંઈ જગાય નહીં. એટલે શેરીમાં કોઈનો સાથ સહકાર તો લેવો પડે ને. સાથ સહકાર ન હોય તો પછી ટીવીનો, અને ટીવી ન હોય તો ઓલી 2-4 જણા ભેગા થઈને ગંજી પતાનો. પણ મારે તો સવાર સુધી જાગવાનું છે ભાઈ. એટલે જેમ બીજાનો સહારો લેવો પડે છે. આ બધી કલ્પનાઓથી શ્રેષ્ઠ એવી એક કલ્પના છે, અને તે એટલે કર્મયોગીને માર્ગદર્શન માટે ભગવાન સુઈદાય છે. કર્મયોગી છે એને માર્ગદર્શન મળે એટલા માટે ભગવાન સુઈદાય કે ખેડૂત છે ને અમારો એ કર્મયોગી છે. કેવો કર્મયોગી છે એટલે ભગવાન સુઈ જાય. અને ભગવાન ઘણી બધી વાતો છે, 11 થઈ ગયા, પવિત્ર દિવસ છે, થોડીક વાતો રહી ગઈ છે. એકાદશી બહુ સરસ છે કે 4 મહિનામાં ભગવાન હોઈ જાય પછી આપણે શું કરવાનું તે આપણે જાણી તો લેવું જોઈએ ને. પછી કરી ન કરી એક વાત જુદી છે, પણ ભગવાન હોઈ જાય પછી આપણે શું કરવાનું, તો એનો વિચાર ઘણો લાંબો અહીંયા બહુ સરસ રીતે છે. ટાઈમ પૂરો થઈ ગયો છે. કાલે થોડો એ વિશે અને ભાગવતની અંદર અત્યારે આ દેહ મારો ગુરુ છે એમ અત્યારે અવધૂત છે. મારો દેહ કે જેમ 24 ગુરુ જે બનાવ્યો ને એમ મારો દેહ પણ મારો ગુરુ છે. મારો ગુરુ મારો દેહ છે એ કેવી રીતે છે એ અને એકાદશીનો અધૂરો વિષય જે આપણે ગઈકાલે પૂરા કરશું, બરોબર ને. આવતીકાલે બહુ સરસ દેહ વિષય છે.